नगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोद्धूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 71 श्लोक। मोक्षस्य हेतुः प्रथमो निगद्यते वैराग्यमत्यन्तमनित्यवस्तुषु ततः शमश्चापि दमस्तितिक्षा न्यासः प्रसक्ताखिलकर्मणां वृषम्। એટલે આ 71મો શ્લોક અને આ 72મો શ્લોક બંનેની અંદર હવે આ પ્રોસિજર આ મોક્ષ પ્રાપ્ત કરવા સુધીની બધું વર્ણન કરી દે છે, શું હોવું જોઈએ બસ. હા, બે શ્લોકની અંદર પહેલા શ્લોકમાં વેદનો પૂર્વ ભાગ, બીજા શ્લોકમાં વેદનો અંતિમ ભાગ, વેદાંત. બે જ વસ્તુ છે ને, એટલે લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા જેવું જ છે. એટલે આ બંને વસ્તુની કર્મ અને જ્ઞાન, બેઝિકલી જીવનમાં કંઈ પણ સિદ્ધ કરવું તો આ બે જ વસ્તુ છે. આ બંને માટેની ઈચ્છા, આ ત્રીજી વસ્તુ. દેટ્સ ઓલ. ધીસ ઇઝ ધ પાવર વી હેવ. ઈચ્છાશક્તિ, ક્રિયાશક્તિ, જ્ઞાનશક્તિ સ્વરૂપિણી. એટલે ઈચ્છાશક્તિ હોવી ઈચ્છા કર્મ માટે કે ઈચ્છા જ્ઞાન માટે, બસ. ભૌતિક વિકાસ ઈચ્છતા હો તો પણ કર્મ અને જ્ઞાન. આધ્યાત્મિક વિકાસ ઈચ્છતા હો તો કર્મયોગ અને જ્ઞાન યોગ. કર્મ નહીં, કર્મથી આધ્યાત્મિક વિકાસ ન થાય, કર્મયોગથી આધ્યાત્મિક વિકાસ થાય. એટલે એટલો ભેદ. એટલે વાસ્તવની અંદર જે જીવનનું ધ્યેય છે, ઈશ્વર જીવનનું ધ્યેય હોય તો ઈશ્વર સાથે જોડાઈ જાઓ કર્મ દ્વારા. એ કર્મયોગ, રિલિજિયસ લાઈફ. બસ એ રિલિજિયસ લાઈફનું વર્ણન આ શ્લોકમાં કરવામાં આવી રહ્યું છે. અને એની અંદર બધું આવી ગયું: કર્મયોગ, ઉપાસના, સાધન ચતુષ્ટય સંપત્તિ. અને આમ તો સાધન ચતુષ્ટય સંપત્તિની વાત ઓલરેડી આચાર્યએ કરી જ દીધી પહેલાં. આપણે જોઈ જ ગયા છીએ 13મા શ્લોક, 13થી 18 શ્લોક કે લગભગ 6 શ્લોકની અંદર બધી વસ્તુની વ્યાખ્યા કરી દીધી. શમઃ, દમઃ, તપઃ, તિતિક્ષા, વિવેક, વૈરાગ્ય, બધી વસ્તુની ચર્ચા થઈ ગઈ. પણ અહીંયા ટૂંકમાં આ પ્રકરણ પૂરું થાય એ પહેલાં, અર્થાત ટીચિંગ શરૂ કરે એ પહેલાં વળી પાછું એકવાર યાદ કરાવી દે છે. અને આમાં આપણે જોયું હતું કે વિવેક એટલે શું? વિવેક શબ્દ જ વાપર્યા વગર વિવેકની વાત કરે છે આચાર્યની. તો ખરી ખૂબી છે બધી. મોક્ષસ્ય હેતુ પ્રથમ. પ્રથમ શું હોય સાધન ચતુષ્ટય સંપત્તિમાં? તમને ખબર જ છે, વિવેક છે. એટલે પ્રથમ એટલે વિવેક. પણ બોલ્યા નથી, શબ્દ વિવેક શબ્દ છે એની અંદર. મોક્ષસ્ય હેતુ વિવેક, એમ આપણે ગણી લેવાનું. એમ કે છે મોક્ષસ્ય હેતુ પ્રથમ. એટલે મોક્ષનો હેતુ પ્રથમ સાધન ચતુષ્ટય સંપત્તિમાં પ્રથમ એટલે વિવેક. એટલે મોક્ષનો હેતુ વિવેક છે. હા, મોક્ષનો હેતુ વિવેક છે. એટલે શું પણ? એટલે મોક્ષનો હેતુ વિવેક એટલે તમે મોક્ષનો હેતુ તો જ્ઞાન છે ના ભાઈ. મોક્ષ જીવનનું ધ્યેય છે એવો વિવેક. પછી મોક્ષ પ્રાપ્તિની વાત છે, પણ પહેલાં મોક્ષ જીવનનું ધ્યેય. પણ એવું શા માટે તમારે કહેવાનું જોઈએ? એમાં વિવેક ક્યાં છે? વિવેક તો ત્યારે શક્ય બને જ્યારે અનેક વસ્તુમાંથી આપણે એને ડિસ્ક્રિમિનેટ કરવાનું હોય. તો છે જ ને. પણ મોક્ષ શું છે? તો કે પુરુષાર્થ છે. તો પછી એટલે બીજા પુરુષાર્થો છે એમાંથી વિવેક કરીને મોક્ષને છૂટો પાડવાનો. હા, એવું જ છે ને. ત્યારે અર્થ, કામ, ધર્મ છે ને બીજા.
એટલે માટે અર્થ, કામ, ધર્મ અને મોક્ષ, એમાંથી મોક્ષને છૂટો પાડવો, અર્થાત આ જીવનનું ધ્યેય છે, બીજા કોઈ જીવનના ધ્યેય નથી, બીજા કોઈ પુરુષાર્થ જ નથી. દે આર ફેક પુરુષાર્થ, ફેક એન્ડ ઓફ લાઈફ. એવું જીવનના બધા ધ્યેય છે, અર્થ, કામ, ધર્મ વગેરે ખરેખર ધ્યેય નથી. મોક્ષ જીવનનું ધ્યેય છે. એવો વિવેક કરવો એ પ્રથમ ધ્યેય છે. ધ ફર્સ્ટ ગોલ ઓફ લાઈફ ઇઝ દેટ મોક્ષ ઇઝ અ ગોલ ઓફ લાઈફ. એમ કહેવાનો આશય છે. આ જ બહુ મોટી વસ્તુ છે. એમાં જ ઘણા વર્ષો નીકળી જાય છે કે ચારને બદલે એક જ પુરુષાર્થ છે જીવનમાં. એ વસ્તુ જાણવામાં જ ખાસ્સા વર્ષો નીકળી જાય છે. તો નહીં તો શું થાય છે, એટલે આપણી શક્તિઓ છે ને બધી વેડફાઈ જાય છે આમ ચારે તરફ. આ બધા પુરુષાર્થની પ્રાપ્તિ માટે તમારે સમય, શક્તિ બધું આપવું જ પડે. એટલે આ વિવેક કરવા દ્વારા આપણે આપણી શક્તિઓને હવે એક જ એકત્રિત કરીને પછી મોક્ષના માર્ગે પ્રવૃત્ત કરીએ. એટલે પહેલું જીવનનું ધ્યેય છે મોક્ષ જીવનનું ધ્યેય છે એવું સમજવું, એ પહેલું જીવનનું ધ્યેય છે. અને પછી મોક્ષ પ્રાપ્તિ માટે જ્ઞાન જીવનનું ધ્યેય છે, જ્ઞાનને વરેલા હોવું વગેરે. એટલે એ રીતે મોક્ષસ્ય હેતુ પ્રથમ નિગદ્યતે, એટલે કહેવામાં આવે છે મોક્ષનો હેતુ વાસ્તવમાં વિવેક હોવો જોઈએ, પુરુષાર્થ વિવેક હોવો જોઈએ. એટલે એમાં સાદું એક સૂત્ર છે, સર્વમ પરવશમ દુઃખમ, સર્વમ સ્વવશમ સુખમ. બસ, પરવશતામાં દુઃખ છે. આપણે તો આપણા બધા માજી હોય બિચારા, એ બોલતા હોય, ને વૃદ્ધ લોકો હોય આ તો બોલતા જ હોય, પરવશતામાં દુઃખ છે સ્વામીજી અને સ્વતંત્રતામાં સુખ છે. એ વાત સાચી છે, પણ પરવશતા એટલે કોને પરવશતા, શેની પરવશતા, એ બધો વિચાર કરવો પડે. તો પછી આ જન્મે મોક્ષનો વિવેક જન્મે. કે પરવશતા એટલે આપણે સુખ, શાંતિ ને સલામતી વગેરે માટે, અભયતા માટે તમે વસ્તુઓ પર આધાર રાખો, એને પરવશતા કહેવાય. બસ એટલું જ, બીજું નહીં. શરીરને જાળવવા માટે, શરીર જીવન ચલાવવા માટે, શરીરને પોષણ વગેરે આપવા માટે તો પરવશ રહેવાનું જ છે. જગતને પરવશ, વસ્તુઓને પરવશ રહેવાનું છે. કદાચ વ્યક્તિઓને પરવશ રહેવું પડે એવું બને. તમારું જીવન ચલાવવા માટે કદાચ તમે સક્ષમ ન હોય તો અન્ય વ્યક્તિ તમને મદદ કરતી હોય, શક્ય છે બધું. અને માટે એ દ્રષ્ટિએ આપણે નથી કહેતા, પરંતુ સુખ, શાંતિ ને સલામતી માટે વ્યક્તિઓ, વસ્તુઓ, પરિસ્થિતિઓ વગેરેને આપણે વરેલા રહીએ, એના પર આધારિત રહીએ, તો એમાં તો દુઃખ રહેલું જ છે. કારણ કે વસ્તુઓ બિચારી આપી શકતી નથી. વ્યક્તિઓ પોતે જેને પોતાને જરૂરિયાત હોય, જે પોતે ભયભીત હોય, એ તમને કઈ રીતે અભયતા પ્રદાન કરે, આવી વસ્તુ છે. આ તો સરળ, જે વસ્તુ જેમાં છે જ નહીં. પૂજ્ય સ્વામીજી કે તમે આશા જે ખોટી રાખો કોઈ વસ્તુ પાસે, જે આપવા માટે શક્તિમાન ન હોય, તો પછી તમે દુઃખી થવાના જ છો. અને માટે વસ્તુઓનો સ્વભાવ જ નથી કે તમને અનાત્મા જે છે. હમણાં જ મેં આમાં આ લોકેશમાં એ જ મેં વાત કરી કે જીવનમાં આપણે સુખ કે દુઃખ ક્યાંથી આવે છે. સુખ દુઃખ નામની વસ્તુ જ નથી. આવું બોલવું એ બહુ ખોટી વસ્તુ છે ને. આપણે અનુભવીએ જ છે, પ્રત્યેક વ્યક્તિ અનુભવે છે. માટે ભલે વ્યવહારિક દ્રષ્ટિએ પણ છે તો ખરું જ ને. વસ્તુનો અનુભવ કરતા હોય, આખી દુનિયા અનુભવ કરતી હોય, અને હું કહી દઉં કે આવું સુખ દુઃખ નામની વસ્તુ જ નથી, તો એ ખોટી વસ્તુ છે. એને સમજાવવું જોઈએ કે ભાઈ આ સુખ અને દુઃખ ખરેખર ક્યાંથી આવે છે. બે વસ્તુ છે ને, આત્મા અને અનાત્મા. તો આત્મા દુઃખનું કારણ છે કે અનાત્મા દુઃખનું કારણ છે? બે વસ્તુ છે. આત્મા એટલે સબ્જેક્ટ, અને વોટ ઇઝ અધર દેન મી, નોન આઈ, ઇઝ અનાત્મા. એને આપણે અત્યારે અનાત્મા કહીએ છીએ. જગત બેમાંથી એક દુઃખનું કારણ નથી. દુઃખનું કારણ હોય તો પછી એ દુઃખનો સોર્સ હોવો જોઈએ. હા, મારા માટે જો ઉષ્ણતાનું કારણ અગ્નિ હોય તો પછી અગ્નિ એ સોર્સ બની ગયો, અને સોર્સ હોય તો પછી હંમેશા તમને દુઃખી જ કરે, હંમેશા તમને ઉષ્ણતા જ આપે. તો અહીંયા એમ આત્મા કે અનાત્મા બેમાંથી ગમે તે એક સોર્સ હોય દુઃખનો, તો પછી વાસ્તવની અંદર તમે સતત દુઃખી જ થાવ. એના પરિચયમાં ટોક, અને એમાં આત્મા એટલે હું, અને હું દુઃખ સ્વરૂપ હોઉં તો મને સતત દુઃખનો અનુભવ થાય. પણ એવું નથી. હજારો એવા ઓકેઝન છે મારી લાઈફની અંદર કે જેમાં હું શાંતિ, સુખનો અનુભવ કરું જ છું. જે પણ કોઈક વ્યક્તિ જોક કરે કે આપણે કોઈ સુંદર વસ્તુ જોઈએ કે કંઈક સરસ સાંભળીએ, ગમે તે હોય, ત્યારે હું દુઃખમાંથી તો મુક્ત થઈ જ જાઉં છું. એટલે હું દુઃખનો સોર્સ હોઉં તો પછી સતત દુઃખનો અનુભવ થાય. અને બીજી વસ્તુ છે કે મારો દુઃખનો સોર્સ હું હોઉં તો દુઃખ મારો સ્વભાવ થઈ ગયો, મારો નેચર થઈ ગયો, તો પછી હું દુઃખ માટે કદી દુઃખી ના થઉં. એવું છે, જેનો સ્વભાવ હોય એની સાથે કમ્ફર્ટેબલ હોય, તો પછી દુઃખ સાથે હું કમ્ફર્ટેબલ હોઉં.
અને તો પછી ભગવદ્ ગીતા ભણવાની જ જરૂર નથી. ભગવદ્ ગીતા શાના માટે ભણીએ છીએ? આ દુઃખમાંથી મુક્તિ માટે. એટલે એ જ બતાવે છે કે તમારું સ્વરૂપ નથી. જો દુઃખ આપણું સ્વરૂપ હોય તો વાસ્તવમાં કદી આપણે દુઃખી થઈએ જ નહીં, દુઃખ માટે કમ્પ્લેન કરીએ જ નહીં, દુઃખ માટે કોઈને કોન્સોલેશન એને આપીએ આવું. અને એટલે એટલે આ વસ્તુ સમજવાની છે ને કે આ ખરેખર કોણ કારણ છે? અનાત્મય કારણ નથી. હા, અનાત્મય કારણ નથી. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધના વિષયો કેટલા એવા છે જે મારા માટે સુખનું કારણ છે. અનાત્મા એટલે જગત. જગતના કેટલાય વિષયો એવા છે, કેટલી વ્યક્તિઓ એવી છે, કેટલીક પરિસ્થિતિઓ એવી છે જેમાં મને આનંદ આવે છે વગેરે. જે હોય તે લિસ્ટમાં, પોતાના લિસ્ટમાં જે હોય તે, એની સાથે કન્સર્ન નથી, પણ છે તો ખરું. અને માટે વાસ્તવમાં અનાત્મા એ દુઃખનો સોર્સ નથી. અને અનાત્મા કારણ કે સુખ પ્રાપ્ત થાય છે તો અનાત્મા સુખનો સ્ત્રોત છે એવું કહી દો તો ભાઈ એવું નથી. નહીં તો તમને જગત માટે કમ્પ્લેન ક્યાંથી હોત? લોકો માટે કમ્પ્લેન છે, વસ્તુઓ માટે કમ્પ્લેન છે, તો એનો અર્થ કે તમને દુઃખી કરે છે. એટલે આ વસ્તુ સમજવાની છે. એટલે અને તો પછી દુઃખ સુખ નામની વસ્તુ જ નથી. એક જણ કહે છે અરે ભાઈ આ બધાનો અનુભવ છે, આવું ન બોલાય, આવું ન બોલાય. જે વસ્તુનો તમે અનુભવ કરો છો એને વિશ્લેષણ કરો કે ક્યાંથી આવે છે વગેરે. અને માટે આત્મા એ દુઃખનું કારણ ન હોય, અનાત્મા એ દુઃખનું કારણ ન હોય, તો પછી એક જણ કહે છે તો સરળ હવે સમજી જવાનું સ્વામીજી, મિશ્રણ દુઃખનું કારણ. મિશ્રણ થાય એવું ના હોય તો મિશ્રણ થાય એવું ના હોય, તમારે તો બહુ એ કરવું છે. પ્રકાશને અંધકારને ભેગા કરવા હોય ને, કોઈ ઉષ્ણ પદાર્થ અને એકદમ શીતળ પદાર્થ, આઈસ્ક્રીમને અગ્નિને ભેગા કરવા તમારે, પણ એ શક્ય નથી ભાઈ. આત્મા અને અનાત્મા, વિચ ઇઝ આઈ એન્ડ વિચ ઇઝ નોન આઈ, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ તદ્દન ઓપોઝિટ વસ્તુઓ છે. કેવી રીતે ભેગા કરશો? બોલવાથી કે થોડું થાય છે. થિયોરેટિકલી તમે બોલો તેથી શું સમજી શકો છો આ વસ્તુ કે વિરુદ્ધ વસ્તુઓને ભેગી કરી શકાય એવું જોવા મળ્યું છે ક્યાં? અને માટે વાસ્તવમાં મિશ્રણ થઈ શકે એમ નથી. તો હવે તો થાકી ગયા. તો ક્યાંથી આવે છે આ દુઃખ? આત્મા દુઃખનું કારણ નહીં, અનાત્મા દુઃખનું કારણ નહીં. મિશ્રણ બનાવી ન શકાય, જેથી મિશ્રણને દુઃખનું કારણ કહીએ. એક જ રસ્તો છે, એક જ વસ્તુ છે કે આત્માના અનાત્મા માનો, અનાત્માના આત્મા માનો. એવું કે એવી ગરબડ થઈ જાય તો પછી દુઃખનું કારણ ઉત્પન્ન થાય. અને એ થયેલું છે. કારણ કે વાસ્તવની અંદર મને જે મર્યાદાઓ ચાલે છે, ખરેખર વાસ્તવમાં એ અનાત્મા કે દેહ વગેરેને આત્મા માની લેવાને કારણે છે. આત્માને દેહ જેટલો માની લેવાને કારણે છે. અને એ તમારો સ્વભાવ નહીં હોવાને કારણે, આત્મા વાસ્તવમાં પૂર્ણ હોવાને કારણે ને એને ભૂલમાં અનાત્મા કે મર્યાદિત માની લેવાને કારણે, દેહ વગેરે માની લેવાને કારણે પછી તમને છૂટવાની ઈચ્છા જન્મે છે. એટલે અજ્ઞાનને કારણે આ વસ્તુ શક્ય બને કે બે વસ્તુ ભેગી ન કરી શકાય, પણ બે વસ્તુ ભેગી થયેલી છે એવો એક અધ્યાસ, આઈડેન્ટિફિકેશન, તાદાત્મ્ય અધ્યાસ ઉત્પન્ન થાય તો ખાલી અજ્ઞાનને, તો પછી અધ્યાસની નિવૃત્તિ માટે અજ્ઞાનની નિવૃત્તિ કરવી જોઈએ. અને અજ્ઞાનની નિવૃત્તિ માટે જેવી રીતે રજ્જુ દુઃખનું કારણ ન બની શકે, પણ રજ્જુ પર સર્પનો અધ્યારોપ કરી દો પછી એ જ સર્પ દુઃખનું કારણ બની શકે છે. માટે વાસ્તવની અંદર આ પ્રકારનો તાદાત્મ્ય અધ્યાસ જે છે, જેમ રજ્જુનું અજ્ઞાન તમને સર્પની ઉત્પત્તિ કરે ને તમને માટે કેવું દુઃખનું કારણ બને છે, એવી રીતે આત્માનું અજ્ઞાન જે છે એ અજ્ઞાનને કારણે આ દેહ વગેરે હું છું એ પ્રકારનો એક ખ્યાલ ઉત્પન્ન થાય છે. અને પછી તમે મર્યાદા અનુભવો છો, ભય અનુભવો છો, જન્મ મૃત્યુ વગેરે દેહના હોય તમે તમારા માની લો છો, એને કારણે ભય ઉત્પન્ન થાય. અંતઃકરણ વગેરે જે છે એની અંદર રહેલા જે ગુણદોષ છે એને તમે તમારા ગુણદોષ માનીને પછી એમાંથી એને આધારે તમારું મૂલ્યાંકન કરો અને પછી તમે દુઃખી થાઓ. અને આ રીતે વાસ્તવની અંદર દુઃખનું કારણ ખરેખર બે વસ્તુઓ હોવા છતાંય, ભિન્ન હોવા છતાંય તમારી દ્રષ્ટિમાં ભેગી થઈ ગઈ છે. એ અજ્ઞાનને કારણે થઈ શકે, બાકી ન થઈ શકે. બે વસ્તુઓ એક બની જતી હોય તો એ અજ્ઞાનને કારણે, બે વસ્તુ તદ્દન વિરુદ્ધ હોય અને એક જણાતી હોય તો એનું કારણ અજ્ઞાન જ હોય. રજ્જુ અને સર્પને કદી ભેગા ન કરી શકાય. એક બિનઝેરી છે, એક ઝેરી વસ્તુ છે, એક ચેતન છે, એક અચેતન વસ્તુ છે. કેવી તેને ભેગા થાય? ન થઈ શકે. પણ તમે ભેગા કરો છો ને ભાઈ, મનમાં અયમ સર્પ કહો છો કે આ સાપ છે, ત્યાં તમે ભેગા જ નથી કર્યા તો શું કર્યું? છે રજ્જુ અને તમે એને સાપ કહો તો બે ભેગા થઈ ગયા કે નથી થયા? હા, તો પછી ભયનું કારણ બને છે કે નથી બનતું? બને જ છે. માટે ખરેખર રજ્જુ ભયનું કારણ ન હોય, પણ રજ્જુનું અજ્ઞાન તમારા માટે ભયનું કારણ બને. સર્પનો અધ્યારોપ દ્વારા સર્પ અને રજ્જુને ભેગા કરી દો, જે વાસ્તવમાં ભેગા ન થઈ શકે. ચેતન અચેતન ભેગા ન થઈ શકે. ઝેરી બિનઝેરી ભેગું ન થઈ શકે. એને ભેગું કરો છો
અને માટે તમારી અન્ડરસ્ટેન્ડિંગની અંદર આવું ડેવલપ થયેલું છે. ખરેખર આવું મિશ્રણ થયું નથી અને થઈ શકે પણ નથી. ભિન્ન સત્તાની વસ્તુઓ છે, એની વચ્ચે મિશ્રણ શક્ય નથી. આ એક આ છેલ્લો આન્સર. એ આન્સર આપણે ઇનિશિયલી ના અપાય, પણ આપણે જાણીએ બે ભિન્ન સત્તાની વસ્તુઓનું કદી મિશ્રણ ના થાય. પતી ગયું. દેટ્સ ઓલ. કરી આપો તો સાચું. ભિન્ન સત્તાની વસ્તુનું મિશ્રણ કરી આપો. મિશ્રણ કરવા માટે સમાન સત્તાની જ વસ્તુ જોઈએ. આટલું તો આપણે જાણીએ છીએ. અને માટે બસ આવા સામાન્ય કેટલાક પ્રિન્સિપલ મગજમાં રાખીએ ને આપણે તો આનંદ રહે આપણને. કારણ કે ભાઈ દુઃખનું કોઈ કારણ નથી. દુઃખનું કારણ હું છું. બસ આઈ એમ ધ પ્રોબ્લેમ, આઈ એમ ધ સોલ્યુશન. એટલે અજ્ઞાન અર્થાત અહમ વિશેનું અજ્ઞાનને કારણે હું જ દુઃખનું કારણ બનું છું. અહમનું આત્માનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો હું જ સુખનું કારણ છું. હું જ સુખ સ્વરૂપ છું. એટલે એ રીતે વાસ્તવની અંદર ચાલો એની એ વધારે પડતું પ્રવચન અપાઈ ગયું. પરંતુ મોક્ષસ્ય હેતુ પ્રથમ નિગદ્યતે. મોક્ષનો હેતુ વાસ્તવમાં જે વિવેક છે એ નિગદ્યતે પ્રથમ એને કહેવામાં આવે છે ને. એ વિવેક આ પુરુષાર્થ વિવેક હોવો જોઈએ. સર્વમ પરવશમ દુઃખમ સર્વમ સ્વવશમ સુખમ. અને વાસ્તવની અંદર આ પ્રકારે અર્થાત આ બધી વસ્તુઓ માટે જગત પર પરતંત્ર ન રહીએ ને તો આપણે સ્વતંત્ર કહેવાઈએ. ભલે શારીરિક દ્રષ્ટિએ પરતંત્ર છીએ, શરીર ચલાવવામાં વગેરે માટે જગત પર આધાર રાખવો જ પડે. અને પરંતુ સ્વવશમ એટલે સ્વતંત્ર, પરવશમ એટલે પરતંત્ર, સ્વવશમ એટલે સ્વતંત્ર. એટલે સર્વમ સ્વવશમ સુખમ. આ બધી સર્વમ એટલે વાસ્તવની અંદર આ બધી વસ્તુઓ માટે અર્થાત મેં કહ્યું પ્રમાણે સલામતી વગેરે માટે કે સુખ માટે કે અભયતા માટે, એના માટે વાસ્તવમાં હું મારા પર જ આધારિત હોઉં, આત્મા પર જ આધારિત હોઉં. આત્મા જ આવો છે એવું જાણું તો પછી સ્વતંત્રતા છે. એનું નામ જ મોક્ષ છે કે આ વસ્તુઓ માટે હું સ્વતંત્ર છું. લિસ્ટમાં જે મારી મુખ્ય વસ્તુઓ છે ને, ટોપ પ્રાયોરિટી મારી કે આટલી વસ્તુ જીવનમાં જોઈએ અને એ વસ્તુ માટે હું સ્વતંત્ર છું તો બસ આનંદ છે. કઈ વસ્તુઓ? સિક્યોરિટી, પ્લેઝર એન્ડ પીસ એક્સેટ્રા. તો પછી તમે અને આનું નામ વિવેક. બસ એટલે હજુ પ્રાપ્ત ન થયો પરંતુ તમે આવું જાણી લો, એનું નામ વિવેક. અને એ મોક્ષ કે મુક્તિ કે ઇન્ડિપેન્ડન્સ એટલે પણ મુક્તિ. ચાલો, અને પછી એને કારણે શું ઉત્પન્ન થાય? સરળ, બહુ સરળ, વૈરાગ્ય. બીજી આ બધી વસ્તુઓ જે છે જેને સુખનો સ્ત્રોત માન્યો, સલામતીનો, કોઈને શાંતિનો સ્ત્રોત માનતા હતા પહેલાં, એ પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થાય. વૈરાગ્ય ઉત્પન્ન થાય એટલે શું? એટલે શું થાય? શું સ્વામીજી વૈરાગ્યમાં થાય શું? કશું ના થાય. મનમાંથી ડ્રોપ થઈ જાય. પહેલાં આ બધા પર આધાર મનમાંથી આ બધી વસ્તુ પરની પરતંત્રતા દૂર થઈ જાય અને પછી પાછું એને પકડે. પાછા પહેલાં છોડે અને પછી પકડે. આનું નામ વૈરાગ્ય. પહેલાં છોડવું અને પછી કેમ આવું કરો છો? આવું કરવાની શી જરૂર? એટલા માટે કે મારે બતાવવું છે, છોડીને બતાવવું છે કે હું એની પકડમાં નથી. બસ આવું છે. આ મુખ્ય વસ્તુ છે. મારે છોડીને બતાવવું છે. કોઈને નથી બતાવવું, મારે મારી જાતને બતાવવું છે. મારી જાતને બતાવવું છે કે હવે મારો વિવેક ઉત્પન્ન થયો છે અને માટે છોડું. ફિઝિકલી છોડું કે ના છોડું જો કશી ચિંતા નથી. એ ભલે જ પડ્યું હોય મારા રૂમમાં સામે, એની ચિંતા નથી મને. હા, વૈરાગ્યનો એવું નહીં કે કશું. કેટલાક મહાત્માઓ છે ને એ પછી અમે પૈસાને તો અડતા જ નથી એમ કે, અને પછી શું કરે, આવું પતી જાય ને, ક્લાસ પતી જાય કે બધું, એટલે કોઈક હવે દક્ષિણા વગેરે આપે એટલે આમ પુસ્તક ધરે અને પુસ્તક કે અહીંયા મૂકવાની અંદર અને પછી આમ પુસ્તક બંધ કરે અને પછી ઘરે જઈ અને પછી બધી ગણે અને ગણે તો ગણે પણ એ પાછું એમાંથી કંઈક 2-5 ઓછા થયા. હવે સેવકો હોય, હવે કોઈકની નજર હોય ને એમાં એણે કંઈક લીધું ને તો બધું પહેલાં 780 રૂપિયા હતા, અત્યારે 735 છે. ક્યાં ગયા? તો શું કરવા બોલો છો ભાઈ? મને પૈસા માટે વૈરાગ્ય છે, હું પૈસાને અડતો નથી. શા માટે બોલો છો? આ શું બતાવે છે તમને? એ 25-35 રૂપિયા જે ગયા એના માટે કકળાટ ઊભો કરતા હો તે ક્યાં કયો વૈરાગ્ય છે? એટલે એટલે આવું બહુ છે. આવું ઇન્ડિયાની અંદર પૈસાને અડતા નથી. તમે એમાં મૂકો. એક જણ પેલી જોડી રાખે તો એમાં મૂકો. અલા પણ ઘરે જઈને તમે એને અડવાના જ છો ને, બધું ગણવાના છો ને, પાછા અહીંયા મૂકશો ને ત્યાં મૂકશો ને, બધું કરવાના જ છો. એટલે અનેક રસ્તાઓ અપનાવે છે
કોઈક વળી કંઈક બીજી કંઈક રસ્તો અપનાવે છે કે કંઈ રાખ્યા હાથમાં ને એમાં પેલામાં કે આમાં લટકાવી દો. એટલે આ શું છે, વૈરાગ્ય વસ્તુ સમજી જ નથી શકતા. વૈરાગ્યનો અર્થ અહીંયાથી આ સુખ શાંતિ ને સલામતી માટે આ કોઈ વસ્તુ મને પ્રદાન કરી શકે નહીં એવી પ્રકારની સ્પષ્ટ સમજ જે છે એને વૈરાગ્ય કહેવાય. અને પછી એને પકડે જેટલો એને એન્ટરટેઇન માટે પકડે, પાછા એન્ટરટેઇન માટે એને પકડે. ઇન શોર્ટ, જેટલો જરૂરી હોય એટલો ઉપયોગ કરે, જરૂર કરે. પૈસા આવતો કરે, એને ખબર છે પૈસાથી જ આ વસ્તુ, જગતમાં કોઈ વસ્તુ મફત મળતી નથી. ઇવન ભિક્ષા એમ પ્રભુને ખાવી હોય પ્રભુને તો પણ he should have a money. And so, well, that's the objective value. Puja Swami very nicely says, this is the objective value. Objective value means the value which object carries. That's all. The value which object carries, that he knows. That's all. No subjective value. A subjective value means security માટે, ફલાણા માટે, એના પર આધાર નથી નાખતો. એ subjective values, which they cannot give. Money itself is insecure. How can you give you security? Money has no happiness. It's a જળ વસ્તુ છે. એ વસ્તુ સુખ ના આપી શકે. તો પછી તમે એને એમાંથી સુખનો આધાર રાખો તો એ ખોટી વસ્તુ છે. એટલે જ્યારે વૈરાગ્યનો અર્થ એવો છે, જગતની કોઈ વસ્તુ તમારા પર હોલ્ડ ન કરે, તમને દબાવે નહીં. તમે એમને તાબામાં રાખો તો માનવું કે એ વસ્તુ માટે તમને વૈરાગ્ય છે. એ વસ્તુનો ઉપયોગ પણ કરો, જરૂરી છે ને, જે કે વસ્તુ જે તે નામરૂપનો ઉપયોગ છે અને એ ઉપયોગ પણ કરો. તમે એના માટે પકડો ખરા એને, પણ વાસ્તવમાં તમે ઈચ્છો ત્યારે એને છોડી પણ શકતા હો તો માનવું કે એ વસ્તુ તમારા તાબામાં છે. તમે છોડી ન શકો તો માનવું કે એણે તમને પકડ્યા છે. બસ આવું વાત છે. હા, જ્યારે આવું બને ને કે હું છોડી શકતો નથી તો માનવું કે ખરેખર એ મેં નથી પકડેલી, એ વસ્તુએ મને પકડેલી છે. આવું છે. This is a clean understanding about the world. વિવેક જો જન્મે ને કે ભાઈ મારો પુરુષાર્થ કેવળ આ મોક્ષ પુરુષાર્થ છે ને, એ મોક્ષ તો કેવળ આત્માનું સ્વરૂપ છે, આ બધી સ્પષ્ટતા જન્મી જાય તો પછી વાસ્તવની અંદર આ બધી વસ્તુઓ માટે સ્વતંત્ર બની જઈએ આપણે, અર્થાત સુખ સલામતી વગેરે માટે. અને પાછું કહે છે મહારાજ અત્યંત વૈરાગ્ય. એટલે લોકો આવું અત્યંત સાંભળે ને એટલે પછી ધિક્કાર, બસ ધિક્કાર ઉત્પન્ન થાય. એને અત્યંત વૈરાગ્યમાં ખપાવે એકચ્યુઅલી. અત્યંત વૈરાગ્ય એટલે શું કે એમને જોતા જ તમને આમ દાદ ચડવી જોઈએ, જોતા જ તમને આમ ઘૃણા જન્મવી જોઈએ. પૈસાની પેલી આમ પ્રોમિસરી નોટ જોઈને તમને આમ અંદરથી ઘૃણા જન્મવી જોઈએ. તમે અસ્વસ્થ બની જવા જોઈએ. તમારા ઓશિકા નીચે કોઈકે ભૂલમાં પૈસા મૂકી દીધા હોય, તમે હાથમાં પકડતા ન હોય ને દક્ષિણા તરીકે તમારા ઓશિકા નીચે મૂકી દીધા હોય, તમને ખબર ના હોય, પણ તમે સુવા જાઓ ને તમે અસ્વસ્થ રહો એકદમ કે ભાઈ કેમ આજે હું અસ્વસ્થ છું. અને ત્યારે પછી તમે આમ ઓશિકો આમ ઊંચું કરીને જુઓ, ઓહ આના કારણે હતો, અહીંયા કોઈક આ નોટ મૂકી છે, અને એને અત્યંત વૈરાગ્ય કહેવાય. આવી વાર્તાઓ છે. કોની છે મને હું તમને નથી કહી શકું એમ. આવું ખપાવે છે. એ ખરેખર એ તો મહાપુરુષ હતા, પરંતુ એમણે બિચારા કશું આવું નહીં, પણ એમના નામે એમને એક હીરો તરીકે, ઈશ્વર તરીકે લોકો પૂજતા થઈ જાય. એના માટે એની આસપાસ આખી આવી દે ઓલવેઝ મેક સમ સ્ટોરીઝ અને પછી પબ્લિશ કરે કે જેથી કરીને એક અવતારી પુરુષ તરીકેનો કંઈક દરજ્જો એમને મળી જાય. ચાલો એનીવે, પરંતુ અત્યંત વૈરાગ્યનો અર્થ પણ એટલો જ છે કે આપણે જીવનની અંદર એ વસ્તુ પ્રત્યેની આપણને કોઈ આસક્તિ વગેરે રહી નથી. રાગ પણ ન હોવો ને દ્વેષ પણ ન હોવો. અત્યંત વૈરાગ્યનો અર્થ લોકો ધિક્કાર કે દ્વેષ કરે છે, પરંતુ એવું નહીં. ચાલો પછી, અને કેવી વસ્તુઓ છે જુઓ, કારણ આપી દીધું. અનિત્ય વસ્તુ શું? પતી ગયું. કારણ કે વસ્તુ અનિત્ય છે. અનિત્યનો અર્થ છે અનપ્રિડિક્ટેબલ છે. અને માટે જે વસ્તુ અનપ્રિડિક્ટેબલ હોય ને એ તમને નિરાશ કરે. કોઈની અનપ્રિડિક્ટેબલ વાણી હોય એ નિરાશ કરે તમને. કંઈક કહે અને કરે કંઈક બીજું, અને કંઈક કોઈ અનપ્રિડિક્ટેબલ વ્યવહાર કોઈકનો તમે જુઓ તો આપણે એનાથી દૂર રહીએ. આવું બને છે ને પ્રસંગોમાંની અંદર ઘણીવાર આવું થાય. વ્યક્તિ કહેશે હું આ કામ સંભાળી લઈશ. ખાસ કરીને લગ્ન પ્રસંગો વગેરેની અંદર હું સંભાળી લઈશ. તમે ચિંતા ન કરશો. તમે બધી વસ્તુની પછી બૂમો પડતી આવે ત્યારે ખબર પડે આપણને એમ કે પેલી વ્યક્તિ બધું સંભાળે છે ભાઈ, એ ક્યાંય હોય આવું બધું.
આપણે કહ્યું ભાઈ તમે આવી જજો, હા તમને આટલું કામ સોંપ્યું છે, તમે આ સવારે 8 વાગે આવી જજો. 9 વાગે, 9:30 વાગે, 10 વાગે લોકો ભેગા થઈ જાય, ફલાણું થઈ જાય, એ દેખાય. આપણે બીજી વખત મનમાં જે વખતે એના પરની પરતંત્રતાનો ત્યાગ કરી દઈએ, આપણા મનમાંથી નીકળી જાય વ્યક્તિ કે આ વ્યક્તિ અનરિલાયબલ છે. એવી રીતે અનિત્ય વસ્તુ શું, આ બધી વસ્તુઓ અનરિલાયબલ છે, મને ક્યારેય સુખ શાંતિ નહીં આપી શકે એ પ્રકારની ખાતરી થઈ જાય તો મનમાંથી આપોઆપ જે ડ્રોપ થઈ જાય. પછી એનો જે ઉપયોગ કરો જેવી રીતે જે પેલી વ્યક્તિ સાથે તમે સંબંધ રાખો, હાય હલો બધું, પણ હવે કામ ન સોંપે ને, તમે એના માટે પરતંત્ર ન બનો, બસ આવું થઈ જાય. દેટ્સ આવો કે આપણે બધું ચાલુ, ઘરે ચા પીએ, એમના ઘરે જઈને બેસીએ, વાતો કરીએ બધું, અને એ પાછા ફરી કે આ બધા વ્યક્તિઓ પાછા ફરી કે સાહેબ ફરી કંઈક કામ હોય તમે તારે કહેજો, આપણે જરૂર, તમે બિલકુલ બેફિકર રહેજો. આમ એવી આમ અદબ વારીને વાતો કરે, આમ કરીને, ને આપણે મનમાં મૂછમાં હસીએ કે હા ભાઈ હા તને કહીશ, હું જરૂર કહીશ તારે ફરી કામ. આનું નામ વૈરાગ્ય, આનું નામ વૈરાગ્ય. વસ્તુ છે પરંતુ હવે આપણી એના પરની પરતંત્રતા અહીંથી નીકળી ગયેલી છે. પછી કહે છે સમાધિ ષટક સંપત્તિ. આમ તો બધું કરેલું છે આપણે, પરંતુ આ ફરી એકવાર છેલ્લે આ જોવાનું, એટલે 6-fold ક્વોલિફિકેશન. પહેલું શમઃ એટલે થોટ ડિસિપ્લિન, કારણ કે આખું છે ને બધું છેવટે થોટ ઇઝ અ બિલ્ડિંગ બ્લોક. એવું કહે છે આખી વાસ્તવની અંદર થોટમાંથી જ શરૂ થાય છે, એટલે થોટ લાઈફ ઇઝ અ ફર્સ્ટ લાઈફ એવું કહેવાય છે. માટે અહીંથી શરૂ કરો, અને એનો તબક્કો બતાવે છે એક વ્યક્તિ, બહુ સરસ બતાવે છે કે ભાઈ તમે વોચ યોર થોટ્સ બિકોઝ દે બીકમ યોર વર્ડ્સ. તમે તમારા વિચારોને પર જરા વોચ રાખો, કારણ કે એ જ છેવટે શબ્દો બને છે, શબ્દના રૂપમાં જ હોય છે. આપણે વાત થઈ છે એકવાર, આપણા વિચારો બીજું કશું નથી હોતું. આપણા મનમાં સવારે વિચાર આવે કે મારે બ્રશ કરવું છે, તો આપણે એ મનમાં એ જ વિચાર આ પ્રકારે જ હોય છે, મનમાં બોલીએ જ છે આવું, હું હવે બ્રશ કરી લઉં એમ મનમાં બોલીએ જ. દેટ ઇઝ અ થોટ. એટલે વિચાર જ વાસ્તવમાં આ રીતે શબ્દના રૂપમાં આવે છે. અને વોચ યોર વર્ડ્સ, દે બીકમ યોર એક્શન નેચરલી. એટલે શબ્દો જ પછી હવે આપણા બધી કર્મમાં પરિવર્તિત થાય છે. વોચ યોર એક્શન, દે બીકમ યોર હેબિટ્સ. એટલે એ બધા કર્મ જ છેવટે આપણે કરતા રહીએ એક ને એક પ્રકારના કર્મ, તો પછી છેવટે એક હેબિટ ઉત્પન્ન થાય છે. વોચ યોર હેબિટ્સ, દે બીકમ યોર પર્સનાલિટી. દેટ્સ વોટ. હવે આપણી વ્યક્તિત્વ એટલે શું? આપણી બધી ટેવો, એ જ આપણું વ્યક્તિત્વ છે. ઇનફેક્ટ આપણા વ્યક્તિત્વ વિશે બીજાને વાત કરીએ તો આપણે આપણી ટેવો વિશે જ વાત કરતા હોઈએ છીએ. એન્ડ વોચ યોર પર્સનાલિટી, દે ડિટર્મિન યોર વેરી લાઈફ ઇટ સેલ્ફ. આવું એક જણે ઉક્તિ કહી છે. વોચ યોર થોટ્સથી શરૂ કરીને છેક આપણું લાઈફ સુધીની. એટલે કે તમારું વ્યક્તિત્વને પણ તમે નજરમાં લો તો તમને ખબર પડશે કે આ તમારું જીવન જે છે એ તમારું વ્યક્તિત્વ જ તમારું જીવન છે, બીજું કશું નથી. અને માટે શરૂઆત ક્યાંથી થઈ હતી? થોટ્સથી. અને માટે શમઃ. હવે તમારી દિશા બદલાઈ ગઈ છે, મોક્ષ તમારું જીવનનું ધ્યેય બન્યું છે. હવે પહેલાં જેવું ભૌતિક જીવન રહ્યું નથી, તો પછી તમે તમારું આખું જીવન હવે બદલવા ઈચ્છતા હો, આધ્યાત્મિક જીવન ઈચ્છતા હો, તમારા વ્યક્તિત્વમાં પરિવર્તન લાવો. વ્યક્તિત્વમાં પરિવર્તન લાવવા માટે વાસ્તવમાં તમારી ટેવો બદલો. ટેવો બદલવા માટે વાસ્તવમાં તમારા કર્મ વગેરે જે છે એ તમારા બદલો. એ કર્મને બદલવા માટે તમે શબ્દો વગેરે બદલો, અને શબ્દો બદલવા માટે તમારા છેવટે શબ્દોનો ઉત્પત્તિ પણ મનમાંથી થાય છે, માટે એને બદલો. અને આ રીતે શમઃનો અર્થ છે આ રીતે ટુ રેગ્યુલેટ, આપણા વિચારોને રેગ્યુલેટ કરવા, બદલવા, અથવા એને વધારે રિફાઇન કરવા, ઇમ્પ્રૂવ કરવા, આપણી થોટ લાઈફને ઇમ્પ્રૂવ કરવી, આ બધું શમઃ છે. દમઃ એટલે શું? આપણી ઇન્દ્રિયો વગેરે જે છે એનું નિયંત્રણ કરવું, એ દમઃ. અને કોઈકે સરસ પ્રશ્ન કરેલો, સ્વામી પણ આ સાધન ચતુષ્ટય સંપત્તિની કેમ આટલું બધી ચર્ચા કરો છો, કે એને જ્ઞાનને ક્યાં સંબંધ છે? ભાઈ એવું છે કે આ શમઃ દમઃ બધી વસ્તુઓ જે છે ને ખરેખર આપણી શક્તિઓ, દમઃ તો ખાસ એમાં, અને શમઃ પણ ખરું જ. આ બંને વસ્તુ આપણી શક્તિઓનું એકત્રીકરણ કરે છે, શક્તિઓને ફોકસ કરે છે. એક જણે સરસ ઉદાહરણ આપેલું આ દમઃ માટે, મને યાદ આવે છે અત્યારે, કે એક ઘડો હોય ને જેની અંદર પેલા નાના કોઈ છિદ્ર થઈ ગયું હોય, બહુ નાનું, અને તમે ગમે એટલું એની અંદર પાણી ભરભર કરો, પરંતુ એ બધું છેવટે ખાલી થઈ જાય. તમે સાંજ પડે ઘડો ખાલી થઈ ગયો, સવારે તમે ભરો, તમે કહો કે મેં વાપર્યું નથી એટલું બધું, પણ બપોર સુધીમાં જ ખાલી થઈ ગયું દાખલા તરીકે. તો એનો અર્થ એમ નહીં પેલું ચૂવી જાય, આપણે કહીએ ચૂવાઈ જાય કે શું કહીએ એને ગુજરાતીમાં, એટલે બધું જરી જાય પાણી અંદરથી. એવી રીતે મન પણ આપણો એક ઘડા સમાન છે.
અને એની અંદર ઘણી બધી શક્તિઓ રહેલી છે આપણી, જે શક્તિઓનો આધ્યાત્મિક વિકાસમાં ઉપયોગ કરી શકાય છે. પરંતુ આ બધા છિદ્રો છે. દમઃ એટલે ઇન્દ્રિયો મોટા છિદ્રો છે, જેના દ્વારા આપણી શક્તિઓ જે છે એનું ક્ષરણ થઈ જાય છે. મનની અંદર અનેક શક્તિઓ છે, પણ મનને પણ આ રીતે આપણી થોટ લાઈફ પ્રોપર ના હોય, વિચારો આપણા યોગ્ય વગેરે ન હોય, અત્યંત સંઘર્ષ રહેતો હોય છે મનની અંદર, અશાંતિ રહેતી હોય, નિરાશા રહેતું હોય, તો આપણી બધી માનસિક શક્તિઓ પણ ક્ષરણ થઈ જતું હોય છે. માટે શમઃ અને દમઃ વાસ્તવમાં આ આપણી ઇન્દ્રિયોનો શક્તિઓનો સંચય કરીને છેવટે એનો ઉપયોગ આધ્યાત્મિક વિકાસ માટે કરવા માટે એની ખાસ વાત કરવામાં આવી છે. અને તિતિક્ષા વગેરે પણ એ જ છેવટે. ચાલો એની પણ વાત કરીએ. તિતિક્ષા એટલે આપણું મનને સ્ટ્રેન્થન કરવું વધારે ને વધારે. એટલે શાના માટે સ્ટ્રેન્થન કરવું કે ભાઈ મનને તૈયાર કરવું. બેઝિકલી સાચું કહું તો સ્ટ્રેન્થનિંગ કરતાં પણ તૈયાર કરવું કે ભાઈ જીવનમાં બંને પરિસ્થિતિઓ આવવાની જ છે. અને કોઈ અત્યાર સુધી આવું મનુષ્ય જન્મ્યું નથી. આટલા 4 યુગની અંદર પણ અવતારી પુરુષોથી માંડીને બધા ભગવાનથી માંડીને અવતાર લે તો પછી બધાને પણ જીવનની અંદર સારી અને ખરાબ બંને પ્રકારની પરિસ્થિતિઓ આવે જ છે. મારે મારા જીવનમાં આવી છે, માટે મારે એ રીતે માનસિક રીતે તૈયાર થવું, એનું નામ તિતિક્ષા છે. એટલે સ્ટ્રેન્થનિંગ, ફોરબેરન્સ વગેરે. અને ટોલરન્સ લેવલ આપણે જેને કહીએ ને વધારવું એ રીતે. પછી કહે છે ઉપરતિ માટે બહુ સરસ અહીંયા કહે છે આચાર્ય, કહે છે કે ન્યાસઃ પ્રસક્ત અખિલ કર્મણામ વૃષમ શમશ્ચ દમઃ તિતિક્ષા વગેરે વાત કરી આપણે. પછી કહે છે ન્યાસઃ પ્રસક્ત અખિલ કર્મણામ વૃષમ. આવી વ્યાખ્યા કરી. બોલો મહારાજે શેની? ઉપરતિની વ્યાખ્યા આપણે તત્વબોધમાં જોઈ ગયા છીએ. ત્યાં જરા જુદા પ્રકારની વ્યાખ્યા છે અને ત્યાં અર્થ સંન્યાસ વગેરે નથી, પણ અહીંયા તો ચોખ્ખો સંન્યાસ જ અર્થ કરે છે. ઉપરતિનો એક અર્થ સંન્યાસ થાય છે એકચ્યુઅલી. એટલે ભાષ્યકાર શંકરાચાર્યજી મતલબ અહીંયા વિવેક ચૂડામણીની અંદર બંને જગ્યાએ છે ને સાધન ચતુષ્ટય સંપત્તિનું વર્ણન. તત્વબોધમાં પણ છે ને અહીંયા છે. બંને જગ્યાએ વ્યાખ્યા ભિન્ન ભિન્ન કરી. તત્વબોધ એમનો ગ્રંથ છે અને આ પણ. એટલે વાસ્તવની અંદર આમાં અખિલ કર્મણામ ન્યાસ, સર્વ કર્મનો ન્યાસ, સંન્યાસ, ત્યાગ એમ કહે છે. પરંતુ બહુ સરસ કહે છે પ્રસક્ત અખિલ કર્મણામ. પ્રસક્ત એટલે રિલેવન્ટ ટુ યોર આશ્રમ. તમે જે આશ્રમમાં છો, ગ્રસ્થ આશ્રમમાં છો, વાનપ્રસ્થમાં છો વગેરે, કે ઇવન વિવેક વૈરાગ્ય હોય તો તમે બ્રહ્મચર્ય આશ્રમમાં હો તોય શું, ગમે તે આશ્રમમાં હો, પરંતુ તમારામાં વિવેક વૈરાગ્ય ઉત્પન્ન થયો હોય કે મોક્ષ જીવનનો હેતુ વગેરે છે અને વૈરાગ્યને કારણે જન્મ્યો હોય તો બ્રહ્મચર્ય આશ્રમ હોય તો બ્રહ્મચર્ય આશ્રમની અંદર પણ પ્રસક્ત એટલે તમારે એ આશ્રમને અનુરૂપ જે તે કામ્ય કર્મો હોય, તમને જે અમુક કામના હોય, અમુક બીજા પ્રાયશ્ચિત કર્મોની અપેક્ષા હોય, નિષિદ્ધ કર્મો રહેલા હોય, એ બધાનો ત્યાગ કરવો જે તે આશ્રમને અનુરૂપ. એટલે કામ્ય કર્મનો ત્યાગ કરવો. ઇન શોર્ટ, એવોઇડન્સ ઓફ અનનેસેસરી એક્ટિવિટી બાય રિડ્યુસિંગ કામ્ય કર્મોને ત્યાગ કરવો, પ્રાયશ્ચિત કર્મનો ત્યાગ કરવો, નિષિદ્ધ કર્મનો ત્યાગ કરવો. નિષિદ્ધ કર્મ તો ન જ કરવા જોઈએ પણ થઈ જતા હોય છે, એ પણ સભાનપણે એનાથી દૂર રહીએ. પ્રાયશ્ચિત કર્મોથી પણ દૂર રહીએ. તિતિક્ષામાં જો કે આ વસ્તુ વધારે આવી ગઈ, પહેલાં આપણે જોયું તો પરિહાર. એટલે હંમેશા આ કંઈક પણ પરિસ્થિતિ સહેજ બગડે ને અને આપણે સોલ્વ ન કરી શકીએ એટલે આપણા માટે 4 દ્વાર ખુલતા હોય છે. એક છે વાસ્તુશાસ્ત્ર, બીજું છે જ્યોતિષશાસ્ત્ર, ત્રીજું છે ન્યુમરોલોજી અને આ ચોથું છે પ્રશ્ન કુંડળી. એટલે આપણે દોડીએ. સહેજ પણ જીવનમાં કંઈક પરિસ્થિતિ બગડીને આપણને લાગ્યું કે આના માટે મારે કંઈક હવે આધાર લેવો પડશે કોઈકનો, એટલે આપણે આ સતત દોડીએ. કેટલાક લોકો મહિનાના 15 દિવસ એસ્ટ્રોલોજરો પાસે જ બેઠેલા હોય. કેટલાક પ્રશ્ન અને કેટલાક આ વાસ્તુ, અહીંની બારી અહીં બદલાવે ને અહીંની બારી ત્યાં બદલાવે ને ત્યાંની બારી પેલી બારી એ બારીને કારણે એને દાંતનો દુખાવો થતો હોય. એટલે બિચારા એટલે નાની પરિસ્થિતિ સહેજ અનફેવરેબલ પરિસ્થિતિ આવે ને તરત એનો પ્રાયશ્ચિત એટલે કે એનો પરિહાર, એનો ઉપાય શોધવાના પ્રયત્નો શરૂ કરી દે. તેનો અર્થ કે વાસ્તવની અંદર તિતિક્ષા ઓછી જ છે, પરંતુ અહીંયા કહે છે કે આ બધા કર્મોમાંથી મુક્ત બનો, પ્રાયશ્ચિત કર્મોમાંથી મુક્ત બનો. કારણ કે તિતિક્ષા રાખો જીવનની અંદર અને માટે વારે દોડી જવાનું એ ખોટું છે એવું કહેવાનો આશય નથી. બધું સાચું, શાસ્ત્ર તરીકે બધું સાચું, પણ ઘડીએ એના પર અવલંબિત થઈને દોડી જઈએ અને આપણી શક્તિઓનો આપણે હરાસ કરીએ એ ન હોવું જોઈએ. કામ્ય કર્મો છોડી દેવા જોઈએ. જો જીવનમાં આવો વિવેક વૈરાગ્ય વગેરે જન્મ્યું હોય ને તિતિક્ષા આવી હોય તો પછી ઉપરથી
તમારા આશ્રમને અનુરૂપ મોટાભાગના કર્મો જે છે, શ્રવણ મનન વગેરે સિવાય મોટાભાગના કર્મો, એમાં ખાસ કરીને કામ્ય કર્મ અને પ્રાયશ્ચિત કર્મનો ત્યાગ કરવો, નિષિદ્ધ કર્મ પણ ન થાય એનું ધ્યાન રાખવું. બસ એનું નામ સંન્યાસ. એટલે સંન્યાસનો અર્થ એવો નહીં કે આપણે આવો પ્રકારનો વેશ વગેરે લેવું. સંન્યાસનો અર્થ કર્મનો ત્યાગ. આમ તો બેઝિકલી એવો છે, સમ્યક ન્યાસઃ સંન્યાસઃ. ન્યાસનો અર્થ છે ત્યાગ, સમ્યક ન્યાસઃ સારી રીતે ત્યાગ કરવો. એ વાસ્તવમાં ફોર્મલી આ રીતે, ફોર્મલી એટલે આવો ડ્રેસ વગેરે, પરંતુ અહીંયા આચાર્યને એવો અર્થ નથી કે આ તો સાધન ચતુષ્ટય સંપત્તિની વાત કરી રહ્યા છે. એટલે ઉપરતીનો અર્થ સંન્યાસ કર્યો, પણ આ અર્થ છે એનો. ચાલો, એટલે અને તો પછી તમને ખબર પડશે કે તમારી પાસે પૂરતો સમય છે. તમારી પાસે માનસિક શક્તિઓ પણ હવે ઘણી બધી છે શમદમને કારણે, અને સાથે સાથે ઉપરતીને કારણે તમે આ બધા કર્મોનો ત્યાગ કર્યો અને કારણે તમારી પાસે હવે સમય પણ પૂરતો છે. એટલે આ રીતે સાધન ચતુષ્ટય સંપત્તિને જ્ઞાન સાથે આપણે સાંકળીને બતાવીએ છીએ કે ભાઈ આ બધી વસ્તુની કેમ જરૂર છે. અને આમ તો વાસ્તવની અંદર તત્વબોધમાં હું તમને યાદ કરવા ઉપરતીની વ્યાખ્યા શું કરી હતી. સ્વધર્મ અનુષ્ઠાનમ એવ ઉપરતી, ત્યાં આપણે જો આવું જોયું હતું, સ્વધર્મ અનુષ્ઠાનમ. અને એ સ્વધર્મ અનુષ્ઠાન એટલે મોક્ષ જ મારા જીવનનો ધ્યેય છે. એ અર્થાત મનુષ્ય જન્મ મને જે મળ્યો છે એ મુખ્યત્વે આ હેતુ માટે મળ્યો છે. અને માટે મારો મુખ્ય ધર્મ જે છે, મારી મુખ્ય ફરજ શું છે, મારે મોક્ષ પ્રાપ્તિ માટે પૂરતો સમય આપવો જોઈએ. અને માટે અન્ય વસ્તુઓનો ત્યાગ કરીએ એને ઉપરતી કહેવાય, સંન્યાસ કહેવાય. એટલે સ્વધર્મ અનુષ્ઠાનમ કહ્યું ત્યાં. ક્યાં આગળ? તત્વબોધમાં ઉપરતીની વ્યાખ્યા આપતા. સ્વધર્મ એટલે આ મોક્ષ મારા જીવનનો ધ્યેય છે, એ જ મારી મુખ્ય ફરજ છે, એના માટે મને દેહ ભગવાને આપ્યો છે વગેરે વગેરે એવું માનીને પછી એ દિશામાં પ્રવૃત્ત થઈ અને બીજા બધા કર્મોનો ત્યાગ કરીએ. ભગવાને પણ ઇનફેક્ટ ભગવદ્ ગીતાની અંદર કહ્યું, અનાશ્રિત કર્મફલમ કાર્યમ કર્મ કરોતી. અનાશ્રિત કર્મફલમ એટલે કર્મફલમ અનાશ્રિત, કર્મફળનો વધારે પડતો આશ્રય લીધા વગર, અર્થાત એને આ પ્રત્યેનો આગ્રહનો ત્યાગ કરીને કાર્યમ કર્મ કરોતી, જે કરવું જોઈએ જીવનની અંદર કેટલીક બહુ મહત્ત્વની વસ્તુ હોય અને જે આપણી મુખ્ય ફરજો હોય એ કરવું જોઈએ. સંન્યાસી છે યોગી છે, ભગવાને કહ્યું ત્યાં. તો પછી આવી વ્યક્તિ જે છે એ સંન્યાસી જ છે, એ હવે આપણે સમજી જવાનું. એટલે મતલબ કે સંન્યાસનો અર્થ આવો નથી, ભગવાને પણ ઈષ્ટ નથી, ભગવાને સ્પષ્ટ વ્યાખ્યા કરી છે. અનાશ્રિત કર્મફલમ કાર્યમ કરોતી. કાર્યમ મીન્સ વોટ ઇઝ ટુ બી ડન. કરોતી, કરે છે. વોટ ઇઝ ટુ બી ડન હી ડઝ. અને બાકી કામ્ય કર્મો કંઈ કરવા જ જોઈએ એવો કોઈ નિયમ નથી. તમને કોઈ કામ્ય કર્મની ફરજ ન હોય, નિત્ય નૈમિત્તિક કર્મની ફરજ હોય, પંચમહાયજ્ઞ કરવા જોઈએ વગેરે, એ તમારું એ મુખ્ય વસ્તુ છે, એ કરો છો ના તો પછી બીજું શું કરો છો? અમે તો આ કમાવા માટે કરીએ છીએ, પેલું કરાવવાની કહે છે, તો એનો અર્થ કે અને બીજા કેટલાક નિષિદ્ધ કર્મો કરીએ છીએ. આ બધાનો ત્યાગ. અને કેવળ જે કરવું જોઈએ એ કર્મો જ કરે છે, કારણ કે કર્મનો ત્યાગ કર્યો નથી, ખરેખર વિધિવત સંન્યાસ નથી લીધો, પણ આવી રીતે જે કરવા જોઈએ નિત્ય નૈમિત્તિક કર્મ, પંચમહાયજ્ઞ વગેરે જે કરવા જોઈએ એ જ કરે છે. બાકી બધું કામ્ય કર્મ પ્રાયશ્ચિત વગેરે છોડી દીધું છે. તો ભગવાન કહે છે સહ સંન્યાસી, આ સંન્યાસી છે, યોગી છે. ન નિરગ્નિ, એ ભલે ન નિરગ્નિ, એણે અગ્નિનો ત્યાગ નથી કર્યો. જુઓ સ્પષ્ટ કહી દે છે, અગ્નિનો ત્યાગ એટલે આવો આ સંન્યાસ. અગ્નિનો ત્યાગ અર્થાત કર્મનો ત્યાગ. કારણ યજ્ઞ એટલે યજ્ઞ કર્મ. યજ્ઞ કર્મ જે છે એમાં અગ્નિ રહેલો છે. એટલે સંન્યાસીઓ યજ્ઞ કર્મ વગેરે ન કરતા હોય એટલે એમને નિરગ્નિ કહેવામાં આવે. પણ અહીંયા ભગવાન કહે છે આ સંન્યાસી નિરગ્નિ નથી, અર્થાત કરે છે, યજ્ઞ કરે છે વગેરે જે પણ જરૂરી છે કરે છે, પરંતુ જે નિત્ય નૈમિત્તિક કરવા છે એ જ કરે છે. ન અક્રિય, અક્રિય અર્થાત કર્મમાંથી મુક્ત બનેલો નથી, ટોટલી નિષ્ક્રિય થઈ ગયેલો નથી. તો એ ભગવાન એને સંન્યાસી કહે છે. એટલે ગૃહસ્થને સંન્યાસી આ રીતે ભગવાને આ શ્લોકમાં, કોઈ તમને પૂછે તો કહેવાય ગૃહસ્થને જ સંન્યાસી કહેવાય, જો ભગવાને જ આ વ્યાખ્યા કરેલી છે ભગવદ્ ગીતાની અંદર. અર્થાત વન હુ નોઝ ધ ટાઈમ મેનેજમેન્ટ, હુ ઇઝ વેરી ક્લિયર કે જીવનમાં પ્રત્યેક ક્ષણ મારી કિંમતી છે, મને આ કયા આશયથી ભગવાને આ દેહ આપેલો છે એની પૂરેપૂરી સભાનતા છે. પછી અને સમ મોર ક્વોલિફિકેશન શંકરાચાર્યજી વાસ્તવમાં પહેલાં કહેલા જ છે, એટલે અહીંયા નથી કહેતા. તમે જુઓ તો આ શ્લોક આમ પૂરો થઈ ગયો. હા, અને ભૃશમ શબ્દ છે. ભૃશમ એટલે ટોટલી છે ને. ન્યાસઃ પ્રસક્ત અખિલ કર્મણામ ન્યાસઃ ભૃશમ. ભૃશમ એટલે ટોટલી, એટલે આવા પ્રસક્ત કર્મો જે છે, જે તે રિલેવન્ટ આશ્રમ, જે તે આશ્રમને અનુરૂપ રિલેવન્ટ એને અનુસાર એને અનુરૂપ જે પણ કર્મો જે છે
એ કર્મનો જેણે પૂરેપૂરો ત્યાગ કરી દીધેલો છે. અર્થાત કામ્ય કર્મ બિલકુલ કરતો જ નથી, નિષિદ્ધ કર્મ તો કરતો જ નથી, પ્રાયશ્ચિત કર્મો પણ કરતો જ નથી. જે પણ પરિસ્થિતિ આવે ને એનો તિતિક્ષાને કારણે જે પણ પરિસ્થિતિ આવે છે એનો એ સ્વીકાર કરી લે છે, અને માટે એનો પરિહાર એને દૂર કરવાનો ઉપાય કોઈ પણ રીતે શોધતો જ નથી એવી વ્યક્તિ. ચાલો, એટલે આ રીતે બીજા બધા સાધનો આપણે ગણી લેવાના, કારણ કે ઓલરેડી પહેલાં વાત કરેલી જ છે. એટલે શમા દમા, અહીંયા તો 3 વસ્તુ કહી, 4 વસ્તુ: શમઃ, દમઃ, તિતિક્ષા અને ઉપર હતી, પણ આપણે બાકીના બધા અંદર ઉમેરી દેવાના. ઇન શોર્ટ, આ થઈ રિલિજિયસ લાઈફ. બસ, આ વેદનો પૂરો વિભાગ પતી ગયો. વ્યક્તિ આવું પ્રાપ્ત કર્યું એટલે વેદનો પૂરો વિભાગનો આખો ક્રોસ કરીને હવે આ બાજુ આવી ગયો એમ સમજી લેવાનું આપણે. રિલિજિયસ લાઈફ, અહીંયા શંકરાચાર્યજી રિલિજિયસ લાઈફ વગેરે નથી બોલતા, પરંતુ આપણે સમજી શકીએ છીએ કે આ બધી વસ્તુઓ એને અંતર્ગત છે. એટલે અને આપણા બધા આચાર્યો એટલે સીધું તત્વદર્શન કરનારા લોકો જે છે એવું જોવા ન મળે, કારણ કે આપણા ટ્રેડિશનની અંદર, સંપ્રદાયની અંદર જે આચાર્યો થઈ ગયા બધા આવા રિલિજિયસ લોકો જ હતા. એટલે ટ્રેડિશનલ ફિલોસોફર્સ વેર ઓલ રિલિજિયસ પીપલ. એટલે દેટ્સ હાઉ ધીસ લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ઇન વિચ આ પ્રકારના સાધનોનું અનુષ્ઠાન વગેરે હોય, આવું પ્રકારની સંપત્તિ વગેરે પ્રાપ્ત કરી. ચાલો, પછી હવે જ્ઞાનયોગની વાત હવે 72મા શ્લોકમાં કરે છે. તતશ્રુતિસ્તન્મનનમ સતત્વ ધ્યાનમ ચિરમ નિત્ય નિરંતરમ મુનેઃ તતો વિકલ્પમ પરમેત્ય વિદ્વાન ઇહૈવ નિર્વાણ સુખમ સમૃચ્છતિ. હવે બીજો તબક્કો આવે છે. એટલે પૂર્વ શ્લોકની અંદર વાસ્તવમાં આ જે છે આ એક્વિઝિશન, આ બધી સાધન ચતુષ્ટય સંપત્તિ જે છે એની પ્રાપ્ત કરવાની વાત કરી, રિલિજિયસ લાઈફની વાત કરી. અને આ ભગવદ્ ગીતાની અંદર જો તમે જુઓ તો ત્યાં ભગવાને આ જ વસ્તુને, આ રિલિજિયસ લાઈફને કર્મયોગ ઉપાસનાના સંદર્ભમાં બતાવ્યું. કારણ કે વેદનો સાર છે ને ભગવદ્ ગીતા, અને વેદની અંદર વાસ્તવની અંદર આ રીતે કર્મ અને ઉપાસનાનું વર્ણન છે. એ કર્મની પાછળની ભાવના બદલી નાખવાથી કર્મયોગ બની જાય છે, અને એ કર્મયોગ ઉપાસનાને રિલિજિયસ લાઈફમાં રૂપમાં બતાવી. અહીંયા આપણે આ સાધન ચતુષ્ટય સંપત્તિને દ્રષ્ટિએ એને રિલિજિયસ લાઈફ કહીએ છીએ. એને વિવેક ચૂડામણીની અંદર આ રીતે કર્મયોગ ઉપાસનાની વગેરેની એ દ્રષ્ટિએ રિલિજિયસ લાઈફની વાત નથી. અહીંયા સાધન ચતુષ્ટય સંપત્તિની દ્રષ્ટિએ વિવેક ચૂડામણીમાં છે. ભગવદ્ ગીતામાં કર્મયોગ ઉપાસનાની વાત કરી. સમજી, ઉપાસનાની ક્યાં વાત કરી? 11મા અધ્યાયની અંદર, 10મા અધ્યાયની અંદર જે ભગવાને કહ્યું મારી વિભૂતિઓનું ધ્યાન કર, ઉપાસના છે. 11મા અધ્યાયમાં ભગવાને વિશ્વરૂપ બતાવ્યું, એ વિશ્વરૂપ ધ્યાન છે. અને માટે ઇવન 12મા અધ્યાયમાં થોડું ભગવાને ઉપાસના વિશે કહ્યું. એટલે ઈશ્વર ધ્યાન વગેરેની પહેલાં ચર્ચા કરી. કર્મયોગની ચર્ચા તો આગળ થઈ જ ગઈ, 2જા અધ્યાયમાં, 3જા અધ્યાયમાં બધે. ઉપાસનાની ચર્ચા નહીં થઈ હોવાને કારણે ભગવાને પછીથી એ 10મા અધ્યાયમાં, ઇનફેક્ટ ભગવાને 7મા અધ્યાયથી શરૂ કરી દીધેલું. તમે જો જુઓ તો 7મા અધ્યાયમાં વિભૂતિઓનું વર્ણન છે. 7મા અધ્યાય પૃથ્વીમાં રહેલી ગંધ હું છું ને વગેરે વગેરે ભગવાને 7મા અધ્યાયથી જ ઈશ્વરના સ્વરૂપનું વર્ણન કર્યું. શા માટે ઈશ્વર સ્વરૂપનું વર્ણન કરવું જોઈએ? ઓલરેડી ઈશ્વર આત્મા જે છે એ વસ્તુ પહેલાં 6 અધ્યાયમાં નક્કી તો થઈ જ ગઈ છે. તો હવે 7મા અધ્યાયમાં વળી પાછું ઈશ્વરનું ફરી વર્ણન કરવાની ક્યાં જરૂર? કારણ કે વાસ્તવમાં ભગવાને જ્ઞાનયોગ ને કર્મયોગ બંનેની વાત પહેલાં 6 અધ્યાયમાં ભલે કરી દીધી, પરંતુ ઉપાસનાની ચર્ચા થઈ નથી. માટે 7મા અધ્યાયથી ભગવાન ઈશ્વર તત્વની ચર્ચા કરે. પછી તો બતાવ્યું વિભૂતિઓ, અહીંયા આ મારી વિભૂતિ છે ને આ વિભૂતિના રૂપમાં મને તું જો ને અહીંયા જો, અર્થાત એ રૂપમાં મને ઉપાસના કર. અને પછી છેલ્લે ભગવાનને થયું કે કેટલી વિભૂતિઓ હું કહીશ, બધું હું છું છેવટે. એટલે ભગવાને વિશ્વરૂપ 11મા અધ્યાયમાં બતાવ્યું. એટલે એ રીતે કર્મયોગ અને ઉપાસનાની દ્રષ્ટિએ ત્યાં ચર્ચા છે. પછી ત્યાં વિવેક, વૈરાગ્ય, મારે સાધન ચતુષ્ટય સંપત્તિ બતાવો ત્યાં આમાં, ક્યાં? ભગવદ્ ગીતામાં. બધું શોધવું પડે, તમે ક્યાંકથી જોડવું પડે. એવું ભગવાને કંઈ લિસ્ટ નથી આપ્યું. તમે જુઓ, સાધન ચતુષ્ટય સંપત્તિનું ત્યાં લિસ્ટ નથી. ત્યાં કર્મયોગ ઉપાસનાની વાત છે. અહીંયા સાધન ચતુષ્ટય સંપત્તિની વાત છે. અહીંયા વિવેક ચૂડામણીમાં કર્મયોગ ઉપાસના નથી. પણ આપણે સમજી જવાનું કે આ બધું રિલિજિયસ લાઈફના અંતર્ગત છે. આ બધું પ્રિપેરેશન છે, જ્ઞાનની યોગ્યતા માટે બધું જરૂરી છે. એટલે આ રીતે આ તો કોઈક વ્યક્તિ આવો પેલું કહીએ ને આપણે, કોઈ એવો વિરોધ કે અહીંયા સાધન ચતુષ્ટય સંપત્તિ કઈ નથી, ફલાણા કઈ છે ને વગેરે વગેરે. તો આ બધું એક જ વસ્તુ છે અંતર છેવટે. એટલે
એટલે કર્મયોગની ઉપાસનાની છે. એની વે તો રિલિજિયસ લાઈફની મેં તમને વાત કરી દીધી. હવે અહીંયા પછીનો તબક્કો શું? ચાલો એ તો બધું પતી ગયું, રિલિજિયસ લાઈફ. હવે વી આર રિલિજિયસ, અમારા સાધન ચતુર્ષ સંપત્તિ છે અથવા અમે કર્મયોગ ઉપાસના કરેલી છે. હવે બોલો, એટલે કહે છે તતઃ એટલે ત્યારબાદ. ત્યારબાદ એટલે શું કરવું જોઈએ વ્યક્તિએ? એટલે કે છે આ જ્ઞાનને પ્રાપ્તિ માટે વ્યક્તિએ એનું વરણ કરવું જોઈએ. એટલે શું કરવું જોઈએ? પણ શ્રવણ મનન નિધિધ્યાસન કરવું જોઈએ. પણ એવું ક્યાં કહ્યું છે? એ જ કહ્યું છે તતઃ શ્રુતિ એટલે વેદ નહીં, શ્રુતિ એટલે શ્રવણ. એટલે વાસ્તવની અંદર શ્રવણ કરવું જોઈએ. એટલે શેનું પણ શ્રવણ કરવું જોઈએ? બોલો, આલ્ફ્રેડ હિચકોકને વાંચવા છે? ના, એ બધું નહીં ભાઈ. શ્રવણ એટલે વેદનું, ઉપનિષદનું શ્રવણ વગેરે કરવું જોઈએ. કારણ કે છે આ જ્ઞાન મતલબ મોક્ષ પ્રાપ્તિ માટે વાસ્તવની અંદર પરસેપ્ચ્યુઅલ ડેટા કામ નથી કરતો. જુઓ કેવી સુંદર વસ્તુ છે કે પ્રત્યક્ષમાંથી જન્મેલી માહિતી તમને આત્માનું જ્ઞાન ન કરાવી શકે. માટે અમે તમને બીજું બધા વિષયના પુસ્તકો વાંચવાની એમાંથી તસદીમાંથી મુક્ત કરીએ છીએ કે એ નહીં ભાઈ. શ્રવણનો અર્થ છે શાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ. કારણ કે શાસ્ત્ર આત્માનું પ્રતિપાદન, આત્માના સ્વરૂપનું પ્રતિપાદન કરે છે. અને આત્મા પ્રત્યક્ષ ઇન્દ્રિયો વગેરેનો કે અનુમાનનો વિષય નથી. અને માટે એ બધા પુસ્તકોને બાજુએ રાખીને અપરાવિદ્યા, જેને કહેવામાં આવે છે મુંડક, અપરાવિદ્યાનો ત્યાગ કરીને પરાવિદ્યાનો આશ્રય લેવો જોઈએ. એનું શાસ્ત્રનું આચાર્ય મુખથી શ્રવણ કરવું જોઈએ. એ અમે તમને કહીએ છીએ. અને અર્થાત પણ શા માટે શ્રવણ? એટલે એ તો આત્માના સ્વરૂપનું પ્રતિપાદન કરે છે, બધી વાત બરાબર છે. પરંતુ વાસ્તવની અંદર એ શ્રવણ દ્વારા આચાર્યની મદદથી તમે કરો છો શું? ખરેખર તો આપણે ઉપનિષદ વગેરે જે છે ને, એ ઉપનિષદનો એનો જે સાર અથવા ઉપનિષદનું તાત્પર્ય શું છે એ આપણે નક્કી કરતા હોઈએ છીએ. અને આ એટલું સરળ નથી એટલા માટે કારણ કે ઉપનિષદનું તાત્પર્ય ભિન્ન ભિન્ન આચાર્યો માટે ભિન્ન ભિન્ન છે. વૈષ્ણવ આચાર્ય રામાનુજાચાર્યજીએ ઉપનિષદનું દર્શન જુદી રીતે કર્યું, કઠોપનિષદ હોય ગમે તે હોય. અને બીજા આચાર્ય મધ્વાચાર્યજીએ જુદી રીતે જોયું ને, પછી નિંબકાચાર્યજીએ જુદી રીતે જોયું ને, વલ્લભાચાર્યજી વળી એને જુદી રીતે જુએ ને. એટલે જુદા જુદા આચાર્યો વાસ્તવમાં એ ઉપનિષદનું દર્શન જુદી રીતે કરે છે. અને માટે શ્રવણ એટલે મારી જવાબદારી એ બને છે કે શાસ્ત્રને આ રીતે સંપ્રદાયના આચાર્ય દ્વારા ઉપનિષદનું તાત્પર્ય નક્કી કરવું. જીવ બ્રહ્મ ઐક્ય તાત્પર્ય છે કે બીજા આચાર્યો જેમ કહે છે જીવ બ્રહ્મ જુદા જુદા છે વગેરે વગેરે, અથવા જીવ બ્રહ્મનો અંશ છે એ તાત્પર્ય છે કે જીવ અને બ્રહ્મ જુદા જુદા છે એ તાત્પર્ય છે કે જીવ અને બ્રહ્મ વાસ્તવમાં એક જ વસ્તુ છે પણ અજ્ઞાનને કારણે ભિન્ન જણાય છે. આ બધામાંથી તાત્પર્ય કયું છે એ નક્કી કરવું એનું નામ શ્રવણ. એનું નામ શ્રવણ. એટલે ઉપનિષદનું તાત્પર્ય નક્કી કરવું આચાર્યની મદદથી નેચરલી, કારણ કે તો જાતે નક્કી કેવી રીતે થાય? અને જાતે કરવા જઈએ તો આ જ ગૂંચવાડો જ આવીને ઊભો રહે છે. એટલે આચાર્યની મદદથી નક્કી કરવું એ મુખ્ય વસ્તુ છે. અને મોક્ષ વગેરેના સંદર્ભમાં પણ કહી શકાય કે મોક્ષ જે એ બધા આચાર્યો કહે છે કે ભાઈ મોક્ષ આ જીવનમાં પ્રાપ્ત ન થઈ શકે. કારણ કે મોક્ષ તો એ તો કોઈ લોકની અંદર પ્રાપ્ત થાય, કોઈ લોકમાં પહોંચવું આ મૃત્યુ પછી પ્રારબ્ધ પૂરું થયા પછી એ જ મોક્ષ કહેવાય. અને દ્રષ્ટિ કૈલાસમાં, વૈકુંઠમાં, ફાધર ઇન હેવન વગેરે આ તે જે કહેતા હોય તે, અર્થાત એવી જગ્યાએ જવું એને જ મોક્ષ કહેવાય. એવું જુદા જુદા ધર્મના જુદા જુદા સંપ્રદાયના આચાર્યો કહેતા હોય છે. એટલે મોક્ષ વિશેષ ઉપનિષદ શું કહે છે એ નક્કી કરવું આચાર્યની મદદથી. મોક્ષ એટલે શું એ નક્કી કરવું. મોક્ષ એટલે મુક્તિ. મુક્તિ એટલે શું પણ? મુક્તિ એટલે આત્મા. આત્મા એટલે શું પણ? એટલે અર્થાત આત્માનું સ્વરૂપ છે, આત્મા મુક્ત છે એ જાણવું. તો પણ હું તો મને ખબર નથી કે હું મુક્ત છું. આ તો એટલે જ કહે છે ને અજ્ઞાન વગેરે રહેલું છે. એટલે અજ્ઞાનનું પ્રતિપાદન કરે શાસ્ત્ર અને તમને બતાવે કે તમે વાસ્તવમાં તમારું સ્વરૂપ જ મુક્ત છે, તમે મોક્ષ સ્વરૂપ છો. અને માટે આ જાણવું કે તમે મુક્ત છો એનું નામ મુક્તિ છે વગેરે વગેરે. આ બધું નક્કી કરવું તાત્પર્ય એ શાસ્ત્રનું, ઉપનિષદનું તાત્પર્ય આ છે. મહાવાક્ય છે, મહાવાક્યનું શ્રવણ, મહાવાક્યનો વિચાર, એના દ્વારા આપણે નક્કી કરીએ ને તો એને શ્રવણ કહેવાય બસ. અને એના માટે લેંગ્વેજ એનાલિસિસ પણ, કારણ કે આ બધા લોકોએ આ જ કર્યું છે. ઇનફેક્ટ તત્વમસીને અર્થઘટન જુદું જુદું કર્યું છે. આપણે તત્વમસી કહીએ છીએ તે તું છું, અર્થાત બંને વચ્ચે ઐક્ય છે, તારા અને બ્રહ્મ વચ્ચે.
અને એ અજ્ઞાનને કારણે તો તું બ્રહ્મથી પોતાની જાતને ભિન્ન માનું છું વગેરે વગેરે. પરંતુ એ તત્વમસી પાછું જુદી રીતે અર્થઘટન કોણ કરે? રામાનુજાચાર્યજી. હા, એટલે આવું બધું છે. અતત્વમસી આવું એ કહે છે. તત્વમસી નથી, એ લોકો કહે છે અતત્વમસી. અતત ત્વમ, ત્વમ અતત, તું તે નથી, અર્થાત તું ઈશ્વર નથી. તો આ બધું આ પ્રકારનું બહુ હિંમત ના બતાવતા રહે એમ. એટલે અતત્વમસી પણ એવું અર્થઘટન કર્યું છે. તસ્ય ત્વમસી, તસ્ય ત્વમ, ત્વમ એટલે તું, તસ્ય ઈશ્વરસ્ય, તું ઈશ્વરનો છું, તું ઈશ્વરનો અંશ છું. આવું રામાનુજાચાર્યજી કહ્યું વગેરે વગેરે. પેલા મધ્વાચાર્ય વગેરે જે દ્વૈતવાદીઓ હોય કે અતત્વમસી, વાસ્તવની અંદર તું તે નથી, મતલબ તું અને ઈશ્વર ભિન્ન ભિન્ન છો, દ્વૈત છે વગેરે. એટલે આ એક જ વાક્ય, મહાવાક્ય, એ મહાવાક્યને જુદી રીતે અર્થઘટન કર્યું. એટલે શબ્દોનું પ્રોપર એનાલિસિસ આપણે તો જાતે ન કરી શકીએ, આચાર્ય જ કરે. અને માટે આચાર્યની મદદથી આ ઉપનિષદના મહાવાક્ય વગેરે જે માં રહેલા શબ્દો જે છે એનું યોગ્ય અર્થઘટન કરવું, એ વસ્તુને શ્રવણ કહેવામાં આવે છે. અને આ રીતે આચાર્ય સિદ્ધ કરે કે વાસ્તવની અંદર તું મોક્ષ સ્વરૂપ છું, તું વાસ્તવમાં મુક્ત જ છું, અત્યારે જ આઈ એમ ફ્રી રાઇટ નાવ, આ ક્ષણે જ હું મુક્ત છું, એ બતાવે. અને માટે તત્વમસી વગેરેનો એનું પ્રોપર અર્થઘટન કરીને સિદ્ધ કરે કે તારી અને બ્રહ્મની વચ્ચે જરા પણ અંતર નથી, અજ્ઞાનનું અંતર છે, તું જ બ્રહ્મ છું, તું મોક્ષ સ્વરૂપ છું વગેરે વગેરે. આખી આ પ્રોસેસ મહાવાક્યનું શ્રવણ, વિચાર, એનાલિસિસ બધું. અને એમાં શબ્દોનો કારણ કે ઉપનિષદનું જ્ઞાન શબ્દના રૂપમાં જ છે. ઉપનિષદ શબ્દના રૂપમાં છે, આચાર્ય એનું અર્થઘટન કરે શબ્દના રૂપમાં, અને માટે યોગ્ય અર્થઘટન શબ્દના રૂપમાં જ રહેલું છે. અને માટે એ રીતે કરવું એનું નામ. એટલે હવે તમને આટલું પહેલાં ક્લિયર થયું. વન થર્ડ પ્રોબ્લેમ ગયો. ઉપનિષદનું તાત્પર્ય જીવ બ્રહ્મ ઐક્ય છે એ તમારા મનમાં સ્પષ્ટ થઈ ગયું. અને એના માટે આચાર્ય હંમેશા એક ઉપનિષદ ન ભણાવે, બીજા બધા ઉપનિષદ ભણાવે અને બતાવે કે જુઓ ઉપનિષદનો બધાની વચ્ચે જુદા જુદા ઉપનિષદો વચ્ચે કન્સિસ્ટન્સી છે. શેની કન્સિસ્ટન્સી છે? સબ્જેક્ટ મેટરની. વાસ્તવમાં એને વાસ્તવમાં એને શ્રવણ કહેવાય. બધું શ્રવણના અંતર્ગત ગણાય. બીજું ઉપનિષદ લઈ અને એમાં બતાવે કે જો અહીંયા પણ જીવ બ્રહ્મનું ઐક્ય, તું બ્રહ્મચી વસ્તુ અહીંયા સિદ્ધ કરી છે. ત્રીજું ઉપનિષદ લઈને બતાવે. આ રીતે આ બધું શ્રવણ કહેવાય. પછી એમાં બ્રહ્મસૂત્ર પણ ભણાવે, અને ભગવદ્ ગીતા ભણાવે, અને પછી કોઈ બીજો પ્રકરણ ગ્રંથે કોઈ આચાર્યને ભણાવે, બતાવે કે વેદાંતનું તાત્પર્ય છેવટે આ છે. બસ. એટલે આ બધું શ્રવણને અંતર્ગત ગણાય. એટલે એક ભાગ ક્લિયર થઈ ગયો. શાસ્ત્રનું તાત્પર્ય, વેદનું તાત્પર્ય, ઉપનિષદનું તાત્પર્ય શું છે એ નક્કી થઈ ગયું. હવે બીજો પ્રશ્ન. શાસ્ત્ર તો કહે છે પણ મન નથી લાગતું, આ કંઈ બેસતું નથી મનમાં. એટલે હું એ કહે છે કે તું તો બધી મર્યાદાથી મુક્ત છે, મને તો લાગે છે કે મારામાં અનેક મર્યાદાઓ છે. એ તો કહે છે કે તું મૃત્યુથી મુક્ત, મને જરા એવું લાગતું નથી. એટલે મારી બુદ્ધિ સ્વીકારતી નથી. શાસ્ત્રનું તાત્પર્ય આ છે એ મારી બુદ્ધિએ સ્વીકાર્યું, પણ બુદ્ધિ સ્વતંત્ર રીતે એને સ્વીકારવા તૈયાર નથી હજુ. કે ભલે શાસ્ત્રએ જે કહ્યું એ ખરેખર સત્ય છે, હજુ એ એટલું મારા માટે. શાસ્ત્રએ કહ્યું એ શાસ્ત્રની રીતે સત્ય છે, પણ મારી બુદ્ધિ અનેક વાંધા વાચકા કાઢતી હોય છે. અને માટે વાસ્તવની અંદર આઈ ડુ નોટ ફીલ, મને નથી લાગતું કે હું મુક્ત હોઉં. અને આ કઈ રીતે આ લોકો કહે છે એમ કે આમ હાથ કરીને કે કઈ રીતે આ લોકો કહે છે કે તું તો સુખ સ્વરૂપ છું. કોઈ દિવસ મને તો આવું સુખ સ્વરૂપ હોય તો મને સુખનો અનુભવ ના થવો જોઈએ. હવે આ ભલે ઉપનિષદ કહે છે તું સુખ સ્વરૂપ છું, માની લીધું. કઠોપનિષદે કહે છે, ને પેલું ફલાણા ઉપનિષદે કહે છે, ને બધાએ કહે છે કે તું આનંદ સ્વરૂપ છું વગેરે વગેરે વગેરે, સત્યમ જ્ઞાનમ અનંતમ ને આમ ને તેમ. બરાબર છે, ઉપનિષદ કહે છે એમાં મને કોઈ તકલીફ નથી, પણ માય એક્સપિરિયન્સ ઇઝ સમથિંગ ડિફરન્ટ. મારો અનુભવ તો જુદું જ કહે છે મારા માટે. અને માટે ભલે એ લોકો આંગળી કરીને કહેતા હોય કે તું આવો છું, તું મુક્ત છું, તું ફલાણું, પણ બુદ્ધિ સ્વીકારતી નથી. બિકોઝ માય એક્સપિરિયન્સ એન્ડ ફેક્ટ ડુ નોટ ગો ટુગેધર. આવું થાય છે. એટલે વાસ્તવની અંદર મનન એટલે આ બીજો ઓબ્સ્ટેકલ એને દૂર કરવા માટે છે. એટલે મુક્તિની વાત હોય કે વાસ્તવમાં અન્ય કોઈ ઘણી બધી વસ્તુઓ જે છે એના સંદર્ભમાં મને કોન્ટ્રાડિક્શન દેખાય.
એટલે એના માટે આ ઉપનિષદનું જે તાત્પર્ય હોય એને સ્વતંત્ર રીતે વિચારસરણી એને મતલબ સ્વતંત્ર રીતે મનની અંદર એનો આધાર લે, મતલબ એનું એ મંત્રોનો મનની અંદર વળી પાછું એનું એનાલિસિસ આપણે જાતે કરું, બુદ્ધિમાં બેસાડું કે દેર ઇઝ નો કોન્ટ્રાડિક્શન બિટવીન માય એક્સપિરિયન્સ અને સ્ક્રિપ્ચરલ ટીચિંગ. મારા અનુભવ અને જે શાસ્ત્ર બતાવે છે એની વચ્ચે કોઈ કોન્ટ્રાડિક્શન નથી. ભલે મારો અનુભવ દ્વૈતનો હોય પણ જે શાસ્ત્ર અદ્વૈતનું પ્રતિપાદન કરે છે એ જ સત્ય છે. આવું મનને બરાબર બેસાડું. કઈ રીતે બેસાડવું? પણ એ ભાઈ એવી વસ્તુ છે કે ભલે તમને જુદું જુદું દેખાતું હોય માટે જુદું જુદું હોવું એવો નિયમ નથી. એમ કરીને શરૂ કરાય, એમ કરીને શરૂ કરવાનું કે ભાઈ જુદું દેખાય તેથી જુદું હોય એવો કોઈ નિયમ નથી. એટલે વાસ્તવની અંદર પછી તો બધું સોનીની દુકાન જ યાદ કરીએ ને, આપણે શું કરીએ? સોનીની દુકાન યાદ કરીએ ને, હજારો વસ્તુ હોય તેથી હજારો ખરેખર છે એવું નથી, એક જ વસ્તુ છે અને પેલી બધું એનાથી અભિન્ન છે વગેરે વગેરે. અર્થાત એક જ વસ્તુ અનેકના રૂપમાં દેખાઈ શકે માટે અનેક હોવી જરૂરી નથી. અનેક દેખાય તેથી અનેક હોય એવું જરૂરી નથી. દેટ્સ ઓલ. દ્વૈતનો અનુભવ થાય તેથી દ્વૈત સત્ય છે અને અદ્વૈત સાચું ન હોય એવું એ વસ્તુ યોગ્ય નથી. શાસ્ત્ર અદ્વૈતનું પ્રતિપાદન કર્યું તો મેં સ્વીકાર્યું કે શાસ્ત્રમાં આ તાત્પર્ય છે, પણ મારી બુદ્ધિ ના પાડે છે તો આ રીતે ચિંતન કરી શકાય. માય એક્સપિરિયન્સ ઇઝ સોરો. સ્ક્રિપ્ચર સેઝ વેલ આઈ એમ ફ્રી ફ્રોમ સોરો. આનો મેળ નથી પડતો. એટલે હવે આ બધા મનનની જરૂર પડે કે હું ખરેખર વાસ્તવની અંદર એ દુઃખ મારું સ્વરૂપ ન હોઈ શકે, હું ખરેખર સુખ સ્વરૂપ જ હોવો જોઈએ વગેરે વગેરે. ને આપણે એનું ચિંતન પણ કરી શકીએ. અને એના માટે ઘણી વસ્તુઓ છે. મેં તમને હમણાં શરૂમાં જ જો કે કહી દીધું થોડું તો કે ખરેખર ચાલો કે આઈ એમ નોટ ફ્રી ફ્રોમ સોરો. ખરેખર હું દુઃખમાંથી મુક્ત નથી. શાસ્ત્ર કહે છે તું દુઃખમાંથી મુક્ત જ છું, તું સુખ સ્વરૂપ છું. તો એવું કઈ રીતે? એવું કઈ રીતે? મને તો દુઃખનો અનુભવ થાય છે. હા, પણ દુઃખનો અનુભવ થાય તને જરૂર ચોક્કસ થાય છે, પણ સાથે સાથે દુઃખમાંથી મુક્તિનો અનુભવ થાય છે ખરો કે નથી થતો? એ કે પહેલાં હા એવું થાય છે ને. બસ તો પછી જો ખરેખર તું દુઃખમાંથી મુક્ત નથી એવું જો તું કહેતો હોવ તો હંમેશા તું ને દુઃખ જોડે જવા જોઈએ. હા, એ તો જોડે જ જવા જોઈએ. તો પણ તો પછી તો દુઃખમાંથી મુક્ત થયો એવો તારો અનુભવ છે કે નહીં? હા છે ને. બસ તો ભાઈ તારા અનુભવનો તો આધાર લે કે દુઃખનો અનુભવમાંથી કશું કર્યા વગરે તું મુક્ત થઈ શકતો. એ સુષુપ્તિ હોય કે જાગ્રત અવસ્થામાં કોઈ વસ્તુનો આનંદ થતો પ્રાપ્ત થતો હોય, આશ્ચર્ય કંઈક સારું થતું હોય, ગમે તે હોય. ઇવન બાળકને જોઈને તમે એકદમ દુઃખમાંથી મુક્ત બની જતા હોય એક બે ક્ષણ માટે. ભલે પછી બાજુ તમારી બધી સમસ્યાઓ મનમાં આવી જાય, પણ બે ક્ષણ માટે કોઈ તાજું જન્મેલું બાળક હોય અને એ તમારી સામે જોઈ રહ્યું હોય આમ નિર્દોષ ભાવે અને કદાચ ભૂલમાં એ હસી કાઢે, એના બોખા મોં દ્વારા આમ હસે આમ કરી, તો તમને કોણ જાણે તમને એમ થાય કે આ તો બ્રહ્માનંદ થઈ ગયો. હજારો સમસ્યાઓ છે, તમે દુઃખમાંથી મુક્ત નથી એ તમારો નિર્ણય પણ છે, અને છતાંય બીજી જ ક્ષણે તમે દુઃખમાંથી મુક્ત બનો છો એ ખરા પાછા. એટલે કહેવાનો આશય એવો છે કે નક્કી કરો હવે હું દુઃખમાંથી મુક્ત છું જ નહીં. એ આપણો જે આપણા વિશેનો નિર્ણય છે કે અનુભવ છે જે હોય તે, એ વસ્તુ પર આઘાત તો થયો છે કે દુઃખમાંથી રોજે રોજ હું મુક્ત બનું છું પણ ખરો, અને માટે આવું મારા વિશેનું તારણ યોગ્ય નથી. તો કયા કારણસર દુઃખ વાળો પોતાની જાતને માનું છું વગેરે વગેરે, અર્થાત તાદાત્મ્ય વગેરે. એટલે શાસ્ત્રના આધારે જ શાસ્ત્રનું તું તાત્પર્ય નક્કી કર્યું, પણ એને મારા અનુભવ સાથે આમ જોડવું. અનુભવ અને શાસ્ત્રનું તાત્પર્ય આમ જુદા જુદા રહે તો મનનનો અભાવ, અને એ બે વસ્તુ એક બને. શાસ્ત્ર જે કહે છે એ જ મારો માટે હવે અનુભવ છે. અનુભવ તો સમજીએ, અનુભવ તો કોઈ દિવસ એવો ના હોય. અનુભવનું વિશ્લેષણ, દેટ્સ ઓલ. આપણા જ અનુભવનું વિશ્લેષણ કરીએ યોગ્ય રીતે, જે ટીચિંગ પ્રાપ્ત થયું છે શ્રવણ વગેરે દ્વારા, એનો જ આધાર લઈને આપણા અનુભવોનું વિશ્લેષણ કરીએ તો અનુભવ અને શાસ્ત્રનું તાત્પર્ય એક બની ગયું. ત્યારે એમ કહેવાય કે મનન પૂરું થઈ ગયું. હવે મારો બુદ્ધિ વિરોધ નથી કરતી, મારો અનુભવ જુદો છે, હું મુક્ત નથી, હું દુઃખી છું, ફલાણું છું, ઢુકણું છું, અનેક મારામાં તો મર્યાદાઓ છે ને આ આવું કહે છે. એ જે ભેદ મને દેખાતો હતો એ હવે પૂરો થઈ ગયો. ઇટ્સ અ લોજિકલ એનાલિસિસ બેઝિકલી. અને આ દ્રષ્ટિએ અને પેલું પણ એની અંદર પેલું પણ ખરું કે ભાઈ આવું થવાનું કારણ શું એ પણ આપણે સમજીએ, અને વાસ્તવમાં હું છું નહીં એ પણ આપણે સમજીએ. એટલે એટ એવરી લેવલ
એક્સપિરિયન્સ અને સ્ક્રિપ્ચરલ ટીચિંગ વગેરે જે છે એમાં સીમિંગ કોન્ટ્રાડિક્શન જે હતી, સાચે સાચ કોન્ટ્રાડિક્શન તો હતી જ નહીં, પણ હવે સમજી ગયા કે ખરેખર કોન્ટ્રાડિક્શન નથી. અને આ વસ્તુ આપણે જાણીએ જ છીએ. આ વસ્તુ એવું નથી કે આપણે આ બધી વસ્તુઓ આપણે કોઈકના મનમાં એ કરવા માટે કરીએ છીએ. આપણો અનુભવ છે કે આપણો અનુભવ એક પ્રકારનો હોય અને ફેક્ટ જુદું જ હોય, અને ત્યારે પણ આપણે બે વસ્તુને ભેગી કરીએ છીએ. જેમ કે તારાઓ છે અત્યંત નાના છે એવું આપણો તો અનુભવ એવો જ છે. અત્યંત નાના તારાઓ છે અને હજારોની સંખ્યા, લાખોની સંખ્યામાં છે, આમ ને તેમ ને, અને નાનો મોટો તારો, પણ તે તોય બધા નાના, ટ્વિંકલ ટ્વિંકલ જ છે બધા, અને આમાં જ થાય છે. આ બધો અનુભવ છે. અને સાયન્સનો આધાર લીધો તો ખબર પડે કે આ બધું તો આ તો બધા મહારાક્ષસો છે, બધા બધી કરોડો પૃથ્વીઓને ગળી જાય એવા જ બધા. એટલે સાયન્સ થકી જે ફેક્ટ પ્રાપ્ત થયું એને અને મારો અનુભવ છે, પહેલાં મોટી ખાઈ હતી વચ્ચે. મારો અનુભવ નાના તારાઓનો, સાયન્સ કહે છે મોટા મોટા છે તારાઓ તો બહુ. અને ત્યારે આપણે વિચારીએ કે વસ્તુ આવી રીતે દેખાય છે નાની, કે આવું ટમટમ થાય છે, એની પાછળનું કારણ તો ખરેખર આવું છે. એટલે અનુભવને આધારે ખરેખર તારાઓ નાના છે એવું તારણ ન કરી શકાય. વાસ્તવમાં જે સાયન્સ કહે છે યોગ્ય કહે છે. સાયન્સ કારણ પણ આપે કે કેમ આવું છે, નાના દેખાય વગેરે આમ તેમ. અનેક વસ્તુ, સૂર્યોદય એવું સાયન્સ ન કરે કે ભાઈ સૂર્યોદય નામની વસ્તુ જ નથી. તમને સમજાવે કે તમને સૂર્યોદય કેમ દેખાય છે, રાઈટ? અને માટે એ રીતે તમારો અનુભવ સૂર્યોદયનો અને સાયન્સની વાત સૂર્યોદય નથી, એ બે વચ્ચે વિરોધાભાસ જે છે એ વિરોધાભાસ તમે તમારી બુદ્ધિમાં દૂર કરી દો. તો એમ કહેવાય કે તમે સૂર્યોદય વિશે મનન કરીને હવે તારણ પર, સાયન્સનું તારણ તમારું તારણ બને. દેટ્સ ઓલ. સાયન્સનું તારણ, સાયન્સમાં રહેલું ફેક્ટ એ તમારા માટે ફેક્ટ હવે બને. તો એમ કહેવાય કે તમે શ્રવણ તો કર્યું હતું સાયન્ટિસ્ટ પાસેથી કે પુસ્તકમાંથી કે સાયન્સના ટીચર પાસેથી, એ શ્રવણ અને તમારો મનની અંદર વિરોધ એની સામેનો બંને એ વિરોધ હવે જતો રહ્યો. કારણ કે તમે તમારી બુદ્ધિના એરણે ચડાવીને જોઈ લીધું કે વાસ્તવમાં વાત સાચી છે, સૂર્યોદય નામની વસ્તુ નથી. એ પૃથ્વીને પરિભ્રમણ વગેરેની લીધે થાય છે, અને આવું ઈસ્ટમાંથી વેસ્ટ તરફ જતો દેખાય છે વગેરે, પણ કારણ વાસ્તવમાં પૃથ્વી ખરેખર આ રીતે વેસ્ટમાંથી ઈસ્ટ તરફ જઈ રહી છે, અને માટે આવું દેખાય છે વગેરે. એટલે એ રીતે આનું નામ મનન. એવી રીતે શાસ્ત્ર પાસેથી પણ તમે જે તાત્પર્ય પ્રાપ્ત કર્યું એ, અને તમારો જે અનુભવ એની સામે જે તમને તમારી બુદ્ધિ જે વિરોધ કરી રહી છે અનુભવને કારણે, એને મનન દ્વારા દૂર કરી શકાય. રિફ્લેક્શન, દેખો somebody calls it reflection. પણ બેઝિકલી મનનની અંદર આ પ્રકારની સીમિંગ કોન્ટ્રાડિક્શન ખરેખર તો છે જ નહીં, તમે જાણો છો. એટલે સીમિંગ કોન્ટ્રાડિક્શન, સૂર્યોદય નથી અને સૂર્યોદય છે વચ્ચેનો જે વિરોધાભાસ દેખાય એ કહેવાતો જ છે, એ આપણી બુદ્ધિમાં રહેલી ગેરસમજને કારણે છે, ખરેખર નથી. એ સીમિંગ કોન્ટ્રાડિક્શન પણ દૂર થઈ ગયો. તો બીજો તબક્કો પણ પૂરો થયો. મોક્ષ માટેના જેટલા હર્ડલ્સ, એક એક હર્ડલ ક્રોસ થતા જાય છે. પહેલું શ્રવણ, પછી બીજું મનન. હવે પાછું હજુ ત્રીજું તો છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોબ્લેમ્સ જતા રહે, તેથી કંઈ ઇમોશનલ પ્રોબ્લેમ થોડા જતા રહેવાના છે. હજુ હું તો એવો જ છું સ્વામીજી, મને તો કોઈ મારામાં ફેર પડ્યો નથી, તમને શું કહેવું. એટલો જ ગુસ્સો છે ને અમારામાં તો હજુ આ જ એટલું જ છે, ફલાણું એટલું જ છે. એટલે વળી પાછું હવે ત્રીજી વસ્તુ એ રહી છે. ચાલો નિધિધ્યાસનની વાત હવે આવતા શનિવારે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.